પ્રક્રિયા હજી સુધી કોઈ પણ સાયન્ટિસ્ટ સોલ્વ કરી શક્યા નથી. અને એક વસ્તુ કહી દઉં કે જે દિવસે સાયન્ટિસ્ટને ખબર પડી ગઈ કે ભાઈ આ કોષોથી આંખનું નિર્માણ થશે ને આ કોષોથી આંગળીઓનું નિર્માણ થશે કે આ કોષોથી નાકનું નિર્માણ થશે, તો સાયન્ટિસ્ટ એના અંદર ફેરફાર કરી અને વિચિત્ર માનવી અથવા તો વિચિત્ર પ્રાણીનું નિર્માણ પણ કરી શકે. એટલે પહેલા 50 વર્ષમાં 2 વિશ્વયુદ્ધ થયા અને મેક્ઝિમમ વેપન્સ વપરાયા. દારૂગોળો એટલો બધો ઉપયોગમાં લેવાયો. અને ત્યારે તો એવું હતું કે કેમ વેઝમેન નામના વૈજ્ઞાનિકે જ્યારે ખબર પડે કે દારૂગોળો ખલાસ થઈ ગયો છે, તેને આ જે આપણા ક્રોપ્સ જે છે, ઘઉં હોય કે બાજરી હોય, એનાથી બ્યુટેનોલ અને પેપ્ટોનનું નિર્માણ કર્યું બેક્ટેરિયાનો ઉપયોગ કરીને. અને આ એક્સપ્લોઝિવ છે. હવે વૈજ્ઞાનિકો એવું વિચારે છે કે ભાઈ આપણે વનસ્પતિના અંદર જ એવા જનીનો મૂકી દઈએ કે જે વેક્સિન બનાવે અને પછી વનસ્પતિને જ ખાઈએ આપણે, તો ઓટોમેટિક આપણી બોડી એડપ થઈ જાય. ફરી એકવાર આજના ગેસ્ટ આપણા એક રિસર્ચર છે મિત્રો. આજે અમે જીન થેરાપી, આર્ટિફિશિયલ સીડ્સ, પ્લાન્ટ બેઝ વેક્સિન વિશે વાત કરી, એમ્બ્રિયોલોજી વિશે વાત કરી. એના સિવાય અમે જાણ્યું કે આજના જમાનામાં રિસર્ચ લેબોરેટરીઝમાં કેવા કેવા સંશોધનો થઈ રહ્યા છે અને કેવી રીતે એક સામાન્ય ખેડૂતને આગળ જઈને કામમાં આવશે. સો મને કમેન્ટ કરીને જણાવજો કે તમને કેવું લાગ્યું. મનોમંથનના જ્ઞાન મંદિરમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. આપણે શરૂઆત કરીએ એ પહેલાં તમે તમારું એક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપવા માગશો? હું ડૉક્ટર B.K. જૈન, ફોર્મર પ્રિન્સિપલ, MG સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ. ત્યાં મેં 14 વર્ષ પ્રિન્સિપલ તરીકે જોબ કરી અને એના પહેલાં તલોદ સાયન્સ કોલેજમાં 11 વર્ષ એઝ અ પ્રિન્સિપલ આઈ વર્ક દેયર. એટલે ટોટલ મારો અનુભવ 38 યર્સનો છે ટીચિંગનો. અને નિયર અબાઉટ 25 વિદ્યાર્થીઓ મારા અંડરમાં PhD થયા છે અને 100થી પણ વધારે મારા ઇન્ટરનેશનલ રેપ્યુટ જર્નલ્સમાં રિસર્ચ પેપર છે. એકચ્યુઅલી બેઝિકલી તો હું એમ્બ્રિયોલોજિસ્ટ, પ્લાન્ટ એમ્બ્રિયોલોજિસ્ટ, પર ધીરે ધીરે બાયોટેકનો તરફ વળ્યો અને પછી એન્ટી માઇક્રોબિયલ એક્ટિવિટીઝ ઓફ મેડિસિનલ પ્લાન્ટ ઉપર રિસર્ચ શરૂ કર્યો. અને એના અંદર નિયર અબાઉટ 6 વિદ્યાર્થીઓ મારા PhD થયા છે અને ઘણા બધા અમે રિસર્ચ પેપર પણ પબ્લિશ કર્યા છે. રાઈટ. સો ધ થિંગ ઇઝ, જ્યારે હું સ્કૂલમાં હતો અને મારું GSB બોર્ડ હતું અને મારા ઘણા બધા ફ્રેન્ડ્સને પણ આ ખ્યાલ હશે કે જ્યારે એગ્રીકલ્ચર રિલેટેડ અમારે ચેપ્ટર આવતો હતો ત્યારે અલગ અલગ ગ્રેન્સ વિશે ભણવામાં આવતું હતું. અને એમાં મેં એક વસ્તુ નોટિસ કરી કે જે રાઈસની જે વેરાયટીઝ હોય ને એનું સૌથી વધારે ડિસ્ક્રિપ્શન આવતું હતું અને 1.5 પેજ ભરીને આવતું હતું અને અલગ અલગ વેરાયટીઝ વિશે એક આખો પેરેગ્રાફ ભરાઈ જતો હતો, એટલું બધું હતું. અને દે ઓલ સે કે દેર આર લોટ્સ ઓફ વેરાયટીઝ ઓફ રાઈસ ઇન ઇન્ડિયા. સો મારે જાણવું છે કે રાઈસ જ કેમ? હા, એટલું ખ્યાલ છે કે સાઉથ ઇન્ડિયામાં રાઈસ વધારે ખાવામાં આવે છે, નોર્થ ઇન્ડિયામાં થોડું ઓછું હશે, વીટની વેરાયટી વધારે હશે, પણ ઓલ ઓવર આખા ઇન્ડિયન કોન્ટિનેન્ટ, સબ કોન્ટિનેન્ટમાં રાઈસની વેરાયટી સૌથી વધારે ડેવલપ થઈ છે ફાર્મર્સ દ્વારા કે સાયન્ટિસ્ટ દ્વારા. સો એનું રીઝન શું છે? નહીં, ઇન્ડિયામાં જ નહીં, આખા વર્લ્ડમાં તમે જુઓ તો મેક્ઝિમમ ખપત જો હોય તો રાઈસની છે. એકચ્યુઅલી રાઈસ ઇઝ અ સ્ટેપલ ફૂડ. જેમ આપણે ઘઉંનો ઉપયોગ કરીએ એવી રીતના ફોરેનમાં તો રાઈસનો ઉપયોગ મેક્ઝિમમ થાય છે અને એના લીધે મેક્ઝિમમ પ્રોડક્શન છે એનું. અને જેટલું વધુ પ્રોડક્શન હશે એટલી વેરાયટીઝ વધારે આવવાની છે. કુદરતનો નિયમ છે કે જેટલો એરિયા વધારે એટલું મ્યુટેશન વધારે, વિકૃતિઓ વધારે, અને વિકૃતિઓ વધારે થાય એટલે નવી નવી વેરાયટીઝ તૈયાર થાય. અત્યારે આજની તારીખમાં આપણે જોઈએ તો રાઈસની 6000 વેરાયટીઝ છે, 6000 વેરાયટીઝ. અને આમાં શું છે કે અમુક વેરાયટીઝ નેચરલ છે ને અમુક મેનમેડ છે. મેનમેડ કેવી રીતના કે આપણે રિસર્ચ કરીએ, પ્લાન્ટ બ્રીડિંગના અંદર સંક્રમણ કરીએ, શું કહેવાય આપણે સંકરણ જેને કહીએ, હાઇબ્રિડાઇઝેશન આપણે કરીએ. તો આપણે ધારો કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં લોકો આવી રીતના રિસર્ચ કરે છે અને ઘણી વેરાયટીઝ, એમને 10 થી 12 વેરાયટીઝ રાઈસની ડેવલપ કરી છે. પણ આ તો મેનમેડ થઈ. કુદરતી રીતે પણ થાય છે ને. કુદરતી રીતે જનરલી શું થાય કે નેચરલી મ્યુટેશનની પ્રક્રિયા ચાલુ છે. આજે જે ઇવોલ્યુશન આપણે કહીએ, વધુ વિકાસ કહીએ, ઇવન હ્યુમન બિંગમાં આપણે જોઈએ
કે ઘણીવાર આપણે જોયું છે કે આપણા પૂર્વજો જે છે વાંદરા જેવા હતા, પછી ચિમ્પાન્જી જેવા થયા, અને પછી આજે આ સ્વરૂપ આવ્યું. એના અંદર તો કોઈ એક્સપેરિમેન્ટ તો થયા નથી, કુદરતી રીતે બધું ચાલતું ગયું. જેમ જેમ કુદરતના અંદર મ્યુટેશન થતું ગયું, વિકૃતિ આવતી ગઈ, જનીનોના અંદર સુધાર થતો ગયો, અને પછી ધીમે ધીમે નવા લક્ષણો ઉદ્ભવ્યા. અને આપણે જાણીએ કે ડાર્વિન છે કે લેમાર્ક છે, નિયમ કે ભાઈ જે વસ્તુ ઉપયોગમાં આવે એનો વિકાસ થાય, અને નહીં ઉપયોગમાં આવે એ ધીમે ધીમે નાશ પામે. એટલે આવી જ રીતના વિકાસ દરમિયાન જે નવા નવા લક્ષણો ઉદ્ભવ્યા, એમાં જે ઉપયોગી હતા એ વધુ વિકસ્યા, અને ઉપયોગી નહીં હતા એ ધીમે ધીમે ખલાસ થયા. તો આવી રીતના ઘણી બધી વેરાયટીઝ જે છે કુદરતી રીતે વિકૃતિના લીધે ઉદ્વિકાસના પાયા રૂપે આપણને મળતી આવી છે. તો ઘણી બધી વેરાયટીઝ તૈયાર થઈ છે. એવું કહેવામાં આવે કે ઓલ ધી હાઇબ્રિડ્સ આર ધ વેરાયટીઝ, ઓકે, બટ ઓલ ધ વેરાયટીઝ આર નોટ હાઇબ્રિડ્સ. શું એનો અર્થ સાદી કે ભાષામાં આપણે સંકરણ કરીએ એનાથી જે તૈયાર થાય વેરાયટી, ડેફિનેટલી એક નવી વેરાયટી તૈયાર કરી, પણ જે વેરાયટી તૈયાર થઈ છે એ સંકરણના લીધે થઈ છે એવું નક્કી નથી. કુદરતી થાય, વિકૃતિ થાય કુદરતના અંદર, ઉદ્વિકાસ થાય, ધીમે ધીમે ડેવલપ થાય, નવા નવા લક્ષણો આવે. તો આવી રીતના ડેવલપમેન્ટ થાય છે. હવે આ જેટલી પણ વેરાયટીઝ છે, હવે એના અલગ અલગ નામ હોય છે, અને કોઈક વાર ગવર્મેન્ટ દ્વારા ડિસાઇડ કરવામાં આવે, કોઈક વાર લેબોરેટરીઝ જેને ડેવલપ કર્યું એમના દ્વારા ડિસાઇડ કરવામાં આવે, કોઈક વાર જે એરિયામાં એ ઉગે છે એ હિસાબથી એનું નામ પાડવામાં આવે, અને ઘણીવાર વૈજ્ઞાનિકના નામથી પણ એનું નામ પાડવામાં આવે. ઓકે, સો ધ થિંગ ઇઝ કે એક પ્રક્રિયા હોય છે જેને પેટન્ટ કહેવાય. સૌથી પહેલાં તો તમે એ એક્સપ્લેન કરજો કે પેટન્ટ હોય શું સાદી ભાષામાં. અને મેં એવું સાંભળ્યું છે, મેં એવા ઇન્ટરવ્યૂઝ જોયા છે કે એક પેટન્ટ કોન્સ્પિરેસી કરીને એક વસ્તુ હોય છે. એનો અર્થ કે ફોરેન જે કંપનીઓ હોય એ જ્યારે ત્યારે એવો મોટી કંપનીઓ છે એ જ્યારે ત્યારે એવો દાવો કરે કે આ જે રાઈસની વેરાયટી ડેવલપ થઈ છે એ નેચરલી ડેવલપ નથી થઈ ઇન્ડિયાની. ભલે એવું બની શકે કે નેચરલી ડેવલપ થઈ હોય, ઇન્ડિયામાં ઉગી હોય, પણ એ લોકો એવું ક્લેમ કરે કે આ નેચરલી ડેવલપ નથી થઈ, આ લેબોરેટરીઝમાં થઈ છે, બહુ હાઈ એન્ડ લેબોરેટરીઝમાં થઈ છે, અને અમારી કંપની લેબોરેટરીઝમાં થઈ છે. દેટ્સ વાય વી ઓન ધીસ ડિસ્કવરી ઓર ઇન્વેન્શન, વોટ એવર યુ સે. સો એ કેટલું સત્ય છે? એવું થતું હોય છે? એકચ્યુઅલી શું છે કે પેટેન્ટ શું છે એ આપણા લોકોને ખબર જ નહોતી. હમણાં છેલ્લા 10 વર્ષ 15 વર્ષ પહેલાં આ બધું પિક્ચરમાં આવ્યું છે, અને લોકોને એની સમજણ પડી છે. હવે નાનું મોટું બી રિસર્ચ થતું હોય અને કંઈક નવી ફાઇન્ડિંગ્સ મળે તો તરત જ સાયન્ટિસ્ટ જે છે એનું પેટન્ટિંગ કરાવી દે. પેટન્ટિંગ કરાવવાનો મિનિંગ એવો કે હવે એનો હક થઈ ગયો, હવે એના ઉપર બીજો કોઈ વ્યક્તિ ક્લેમ ના કરી શકે. આજે આપણે જોઈએ કે બાસમતી રાઈસ કેટલા જૂના છે, ત્યારે આપણને ખબર જ નહીં હોતી ને અમેરિકાની રાઈસ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ એના ઉપર પેટન્ટ કરાવી દીધું. આપણને ખબર જ નહોતી, જે નેચરલી ઇન્ડિયામાં ઉગેલી હતી. ઇન્ડિયાની જ વેરાયટી છે. આજે મેક્ઝિમમ વેરાયટીઝ રાઈસને ઇન્ડિયામાં ગ્રો કરે છે, અને પેટન્ટ કરાવ્યો અમેરિકાએ. એનો કારણ હતો કે આપણને એના વિશે કોઈ માહિતી જ હતી નહીં કે ભાઈ નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પેટન્ટિંગ થાય છે. પણ હવે આ અવેરનેસ બધામાં આવી ગઈ છે. હવે તો દરેક યુનિવર્સિટીમાં જો દર વર્ષે 25, 30, 40, 50 નંબર ઓફ પેપર્સ, રિસર્ચ પેપર્સની પેટન્ટિંગ થતી હોય છે કે એમને કંઈક નવી ફાઇન્ડિંગ્સ હોતી એટલે એનું પેટન્ટિંગ કરાવી દો. એકવાર પેટન્ટિંગ કરાવ્યું એટલે આપણી ઓથેન્ટિસિટી થઈ ગઈ, પછી એના ઉપર કોઈ ક્લેમ ના કરી શકે. એટલે ગવર્મેન્ટ શું આના ઉપર કામ કરી રહી છે કે જે પેટન્ટ કોન્સ્પિરેસી જે થઈ છે એના વિરોધમાં એ લોકો કંઈ કેસ કરે, કંઈ ફાઇલ કરે? જે નીમનું હતું, નીમ ઉપર પણ ફોરેન કન્ટ્રીઝે પેટન્ટિંગ કરાવ્યું. જે નીમ તો એમના કન્ટ્રીમાં ઉગતા બી નથી. તો આપણે લોકો જે છે લડ્યા ને આપણા ફેવરમાં એનું ડિસિઝન આવ્યું. એટલે નીમનું હવે જે પેટન્ટિંગ છે ઇન્ડિયાનું છે. એટલે ગવર્મેન્ટ લડે જ છે, એવું નથી કે નથી લડતી, ગવર્મેન્ટ કરે જ છે. પણ ગવર્મેન્ટે હવે એટલા ઇન્સ્ટિટ્યૂટ ઊભા કર્યા છે અને એટલી અવેરનેસ લાવી છે ઇન્ડિયાના અંદર કે હવે સાયન્ટિસ્ટ બધા અલર્ટ થઈ ગયા છે, અને કોઈ પણ નવી ફાઇન્ડિંગ્સ આવે એટલે પેટન્ટિંગ કરાવી દે છે. અને આ પેટન્ટિંગ કરાવવા માટે કોઈ હોદ્દાનું હોવું કે કોઈ સાયન્ટિસ્ટ તમે હોવું જરૂરી છે કે તમે માની લો કે તમે કોઈ પ્રાઇવેટ લેબોરેટરી તમે ચલાવતો હોય તો યુ કેન ડુ ઇટ વેરી વેલ? કોઈ બી નવી ફાઇન્ડિંગ્સ તમને મળે કે જે આજ સુધી કોઈ બી વિશ્વના અંદર કોઈ શોધી ના હોય, અને તમારું જ ફાઇન્ડિંગ એકદમ નવી ટાઈપનું હોય, તો ડાયરેક્ટ તમારા રિસર્ચ પેપરના આધારે, કારણ કે પબ્લિકેશન થાય ને પબ્લિકેશન પછી પેટન્ટિંગ થાય. ઓકે, કે પહેલે તો આખું વિશ્વ એને રિકોગ્નાઇઝ કરે. તમે પેપર પબ્લિશ કરો એનો મિનિંગ એ થયો કે ભાઈ વિશ્વ એને રિકોગ્નાઇઝ કર્યું કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે. પછી એના ઉપરથી પેટન્ટિંગ થાય. ઓકે, એટલે આમાં શું થાય છે કે જ્યારે પેટન્ટિંગ તમે પેટન્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મોકલો તો એ લોકો ક્રોસ ટેલી કરતા હોય કે ભાઈ આ ટાઈપનું વર્ક બીજાએ કોઈ કર્યું તો નથી ને, કે બીજાએ કોઈ કે આના ઉપર પેટન્ટિંગ કરાયું નથી, એ બધું કન્ફર્મ
કર્યા પછી એમને લાગે કે ના કોઈ આને ટચ નથી કર્યું, આ બિલકુલ નવી ફાઇન્ડિંગ્સ છે, તો પછી એનું પેટન્ટિંગ માન્ય થઈ જાય છે. તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં કીધું કે તમે તમારી રિસર્ચ દરમિયાન તમે એમ્બ્રિયો ડિફરન્શિએશન ઉપર કામ કર્યું. સૌથી પહેલાં આપણે શરૂઆત ત્યાંથી કરી કે એમ્બ્રિયો શું હોય, અને પછી એ સમજાવો કે ડિફરન્શિએશન શું હોય, અને એના સિવાય કોઈ બીજી પ્રોસેસીસ હોય છે કે શું, એ સમજાવો. એકચ્યુઅલી એમ્બ્રિયો એટલે સિમ્પલી આપણે કહીએ ભ્રૂણ. હવે ભ્રૂણ શું છે તો બહુકોષીય સજીવના વિકાસની પ્રારંભિક અવસ્થા છે. કોઈ બી સજીવ હોય એ આપણે કહીએ કે ફૂલ ફોર્મમાં આવી જાય, એનું પૂર્ણ સ્વરૂપ આવી જાય, એ આપણે કહીએ કે કમ્પ્લીટ સજીવ છે. પણ જ્યારે એની પ્રારંભિક અવસ્થા જોઈએ, તે પ્રારંભિક અવસ્થા ભ્રૂણથી શરૂ થાય છે. આપણે જોઈએ કે કેવી રીતના તો શુક્રાણુ અને અંડકોષ બંનેનું ફલન થાય, જાયગોટ બને, અને જાયગોટ એટલે એક કોષીય રચના છે. હવે એના અંદર અસંખ્ય વિભાજનો થઈ અને બહુકોષીય રચના બને, અને બહુકોષીય રચનાથી સજીવની ઉત્પત્તિ થાય. હવે આના અંદર એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ એવું છે કે જાયગોટ, ફલિતાંડ આપણે જેને કહીએ, ફલનના અંતે જે ઉત્પન્ન થાય ફલિતાંડ, એક કોષીય રચના. હવે આ કોષના અંદર વિભાજનથી 2 કોષ બને, 2 થી 4, 4 થી 8, અસંખ્ય લાખો કોષો તૈયાર થઈ જાય. અને ત્યારે આ ભ્રૂણ છે ને એક બોલ, દડા જેવી રચના હોય છે. એના અંદર તમને કંઈ અંગ જોવા મળતા નથી, એક તમને લાગે કે એક બોલ જેવી રચના છે. આ શરૂઆતનો સ્ટેજ હોય એટલે શરૂઆતનો સ્ટેજ. અને આપણે પ્રાણીઓમાં તો એને કહીએ કે ભાઈ બ્લાસ્ટુલા, ગેસ્ટ્રુલા, આ જુદી જુદી અવસ્થાઓ છે. અમુક 16 કોષીય ગર્ભ હોય તેને બ્લાસ્ટુલા કહેવાય, એના કરતાં વધે એટલે પછી એને ગ્રેસ્ટુલા કહીએ. અને પછી ધીમે ધીમે એ બહુકોષીય જે બોલ છે એના અંદર વિભેદનની ક્રિયા શરૂ થાય, અને વિભેદનની ક્રિયાથી 3 સ્તરોનું નિર્માણ થાય: બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. અને આ 3 ગર્ભસ્તરના અંદર અંગ ઉત્પન્ન કરવા માટેની વહેંચણી થાય. ધારો કે અંતઃસ્તર આપણે કહીએ તો આખું આપણે પાચન તંત્ર, આંતરડાથી માંડીને જઠર વટર બધું એનાથી નિર્માણ પામે છે. ઇવન આપણા ફેફસા અંતઃગર્ભસ્તરથી પામે છે. એટલે ચામડીના નીચેના ભાગમાં જેટલા પણ ઓર્ગન્સ જે હોય, બોલ છે એના અંદર જ Okay. કોષોના અંદર વિભેદનની ક્રિયા થાય, 3 સ્તરો બને. હવે મધ્ય ગર્ભસ્તર, એનાથી આખું આપણે સંયોજક પેશી છે, બધા આપણા બોન્સ, હાડકા જે છે એ બધા એનાથી બને. કાર્ટિલેજ જે છે એ એનાથી નિર્માણ. કાર્ટિલેજ એટલે આપણે જે કાનમાં જે હા, સોફ્ટ બોન આપણે કહીએ soft છીએ. હાડકું. હા જે આપણે કહીએ કે પગમાં 2 હાડકાની વચ્ચે જે ગાદી છે, હા. ઓસ્ટિયોઆર્થરાઇટિસ સાથે કે ગાદી ઘસાઈ ગઈ તમારી, એ ગાદી શું છે એકચ્યુઅલી? એ ગાદી કઈ નથી, સોફ્ટ બોન છે, જેને આપણે કાર્ટિલેજ કહીએ છીએ. એટલે કાર્ટિલેજ શું છે, થોડી સ્પંજી હોય છે, એટલે આપણે જે પ્રેશર પડે એને સહન કરી લે છે, સ્પોન્જી ટાઈપ છે. એટલે તો પર એ જ્યારે ઘસાય તો પછી શું થાય કે હાડકા એકબીજાને ટચ કરે, સ્પર્શ કરે, એટલે પછી દુખાવો થાય. પેઇન થાય. તો આવી રીતના આ મધ્ય ગર્ભસ્તરથી નિર્માણ પામે છે. અને બાહ્ય ગર્ભસ્તરથી તમે જુઓ તો આપણું આખું ચેતાતંત્ર. એટલે આવી રીતના કાર્યની વહેંચણી 3 ગર્ભસ્તરમાં થાય છે. પર જો કુદરતની કમાલ જુઓ, આપણે કેટલા બધા એડવાન્સ થઈ ગયા, કેટલી બધી રિસર્ચ, આપણે કેટલા મોટા પાયા ઉપર રિસર્ચ ચાલે છે, ક્યાંથી ક્યાં પહોંચી ગયા આપણે રિસર્ચમાં. પર આજ સુધી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સાયન્ટિસ્ટ એ નથી બતાવી શક્યું કે ગર્ભસ્તરના આ કોષોથી આ અંગનું નિર્માણ થશે. હવે ધારો કે કહ્યું કે ભાઈ હાડકાઓનું નિર્માણ થાય કે સંયોજક પેશીનું નિર્માણ થાય. મધ્યસ્તરના કોષો છે, હવે મધ્યસ્તરના કોષો તો બધા એક સરખા જ છે ને. બધા કોષોનું નિર્માણ ફલિતાંડથી થયેલું છે, જાયગોટથી થયેલું છે. બધા કોષો એક સરખા છે. તો પછી કોષોના અંદર એવું શું થાય છે કે અમુક કોષો કે હું હાડકા બનાવીશ, અમુક કે હું સંયોજક પેશી બનાવીશ, અમુક કે હું લિમ્ફ નોડ્સ બનાવીશ, અમુક કે હું બ્લડ બનાવીશ. તો આ જે છે ને આ પ્રક્રિયા હજી સુધી કોઈ પણ સાયન્ટિસ્ટ સોલ્વ કરી શક્યા નથી. અને એક વસ્તુ કહી દઉં કે જે દિવસે સાયન્ટિસ્ટને ખબર પડી ગઈ કે ભાઈ આ કોષોથી આંખનું નિર્માણ થશે, ને આ કોષોથી આંગળીઓનું નિર્માણ થશે, કે આ કોષોથી નાકનું નિર્માણ થશે, તો સાયન્ટિસ્ટ એના અંદર ફેરફાર કરી અને વિચિત્ર માનવી અથવા તો વિચિત્ર પ્રાણીનું નિર્માણ પણ કરી શકે. પણ કુદરત છે ને એક સ્ટેપ આગળ છે. કુદરતના ખજાનામાં આપણને અત્યાર સુધી ખબર નથી પડી કે કયા કોષો કયા અંગનું નિર્માણ કરશે. આ વિભેદનની ક્રિયા જે છે હજી બી અનટચડ છે,
ઘણા સાયન્ટિસ્ટ પ્રયત્નો કરે છે પણ છે કે કોષ સુધી પહોંચી શકતા નથી કે આ કોષ આ અંગનું નિર્માણ કરશે. એવું શક્ય છે ખરા? મતલબ હું તો ખાલી એક લેમેન તરીકે ક્વેશ્ચન પૂછું, સાધારણ માણસ તરીકે ક્વેશ્ચન પૂછું કે આ જે સમજ છે એ જે સેલ્સ છે એના ડીએનએમાં પહેલેથી હોય અને ધેટ્સ વાય દે આર એક્ટિંગ વાય દે આર એક્ટિંગ, એવું શક્ય છે ખરા? હવે જો એના અંદર આપણે થોડાક ડેપ્થમાં જઈએ તો હ્યુમનના દરેક કોષમાં 46 રંગસૂત્રો અને દરેક રંગસૂત્ર ઉપર જનીનો. એટલે સાયન્ટિસ્ટે પ્રૂવ કર્યો, આપણે આખો જીનોમ ડેટા તૈયાર થયો છે, વર્લ્ડમાં બી આવ્યો અને પછી આપણે ઇન્ડિયામાં બી આપણે તૈયાર કર્યો. એવું કહેવામાં આવે કે 46 રંગસૂત્રો ઉપર 30,000 જનીનો હોય છે અને એક જનીન એક લક્ષણ માટે જવાબદાર. આંખનો કલર બ્લેક હોય તો એના માટે એક જનીન છે, બ્રાઉન હોય તો એના માટે બીજો જનીન છે. એટલે દરેક લક્ષણ માટે એક જનીન જવાબદાર છે. આવા 30,000 જનીનો છે. ફલિતાણના અંદર 46 રંગસૂત્રો અને 30,000 જનીનો. એનાથી બધા કોષો બન્યા, બધામાં 46 રંગસૂત્રો. આપણા શરીરનો કોઈ પણ કોષ તમે લઈ લો 46 રંગસૂત્રો જશે અને જો 46 કરતાં પ્લસ માઇનસ હશે તે એબનોર્મલિટી જશે, દેખાઈ આવશે આપણને બાળકના અંદર કે એકદમ વિચિત્ર એનું સ્વરૂપ જે છે ને એકદમ વિચિત્ર થઈ જશે. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે, ડાઉન સિન્ડ્રોમ્સ છે, આ બધા સિન્ડ્રોમ જે છે તમને એકદમ વિચિત્ર ફેસ દેખાય એ માત્ર એક રંગસૂત્રના વધારાના લીધે કે ઘટાડાના લીધે થતો હોય છે. તો આવી રીતના મધ્ય ગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર કે અંતઃગર્ભસ્તર બધામાં કોષોની રચના, રંગસૂત્રોની રચના અને જનીનોની રચના એક સરખી છે. ખાલી ફેર એટલો છે કે ધારો કે ચોથા નંબરના રંગસૂત્રો ઉપર 5 જનીનો એવા છે કે જે આંખના નિર્માણ માટે જવાબદાર છે, તો જ્યારે આંખના નિર્માણનો સમય આવશે ત્યારે 5 જનીનો એ જ ભાગમાં સક્રિય થશે, બાકીના ભાગમાં નહીં. રહસ્ય એ છે, રાઈટ. એટલે એવું નથી કે દરેક કોષમાં દરેક જનીન સક્રિય છે. જે અંગમાં છે જે ટાઈપનું કામ કરો, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. જઠરના અંદર જેમ આપણે ફૂડ લઈએ, ખોરાક અંદર જાય કે ઉત્સેચકોનો સ્ત્રાવ થાય. હવે ઉત્સેચકોનું સંશ્લેષણ ને સ્ત્રાવ જનીનો દ્વારા નિયંત્રિત છે. હવે આ જે છે ઉત્સેચકોનું નિર્માણ પેપ્સિન છે કે ટ્રિપ્સિન છે કે આ બધા પ્રોટીનના પ્રકાર છે પાચન માટેના આપણે કહીએ કે એન્ઝાઇમ્સ છે, કરેક્ટ. હવે જઠરના કોષો આ ઉત્સેચકોનું નિર્માણ કરે છે. હવે આના જનીનો તો દરેક કોષમાં છે, તો ભાઈ દરેક કોષ કેમ નથી કરતા? બીજા બધા ઇનએક્ટિવ છે. બીજા ઇનએક્ટિવ, એક્ઝેક્ટલી. એટલે આમાં એવું જ છે. એક પ્લાન્ટનું ઉદાહરણ આપું કે દરેક આખી વનસ્પતિના અંદર તમે પર્ણ જુઓ કે પ્રકાંડ જુઓ કે મૂળ જુઓ, બધાના અંદર એક સરખા રંગસૂત્રો છે, જનીનો છે. અમુક સમય પછી અમુક ભાગમાં અમુક જનીનો સક્રિય થઈને તે કલિકાનું નિર્માણ કરે ને તે પુષ્પનું નિર્માણ થાય. પુષ્પના નિર્માણ માટેના જનીનો દરેક કોષમાં છે, પણ એ ક્યારેય સક્રિય નહીં થાય. માત્ર જ્યાં પુષ્પનું નિર્માણ થવાનું છે એ જ ભાગમાં એ જનીનો સક્રિય થશે અને પુષ્પનું નિર્માણ કરશે. આની પર રિસર્ચ ચાલી રહી છે હજુ કે કેમ થાય? રિસર્ચ ચાલે છે, પણ જેવું તમને કહ્યું ને કે પ્રોબ્લેમ એ જ છે કે આપણે એક કોષ સુધી, ધારો કે આંખના નિર્માણ માટે માસ ઓફ સેલ્સ એટલે આખો જૂથ તૈયાર થઈ ગયો સમૂહ આનો કોષોનો, અને એ કોષો વિભેદન પામીને આંખનું નિર્માણ કરે. પણ આખો આ સમૂહ જે બન્યો કોષોનો એ તો છેવટે તે એક કોષથી જ બન્યો છે ને. તે એક કોષ પકડમાં નથી આવતો ને આપણને કે કયો કોષ છે કે જેને આંખનું નિર્માણ કર્યું કે પગનું નિર્માણ કર્યું કે દાંતનું નિર્માણ કર્યું, જે કંઈ હોય આપણા શરીરના જે અંગો છે, જઠરનું નિર્માણ કર્યું કે પછી આંતરડાનું નિર્માણ કર્યું. એટલે આ કોષો સુધી આપણી પહોંચ હજી સુધી થઈ નથી. એટલે આપણે માની લો કે ફ્યુચરમાં વધારે રિસર્ચ કરીને આપણે જાણી લઈએ કે કયા કોષોનું શું મહત્ત્વ છે અને એનાથી શું આગળ બનશે કે એ જાણી પછી આના માટે છે ને તો ગવર્મેન્ટને બેન મૂકવો પડે. અચ્છા, કેમ આ ટાઈપના રિસર્ચ ઉપર? કારણ કે માનવનું જે સ્વરૂપ છે આખું બદલાઈ જશે. હા. પણ એવું પણ બની શકે ને, જો આપણે પોઝિટિવ એમાં આને જોઈએ તો મોટા મોટા જે ડિફેક્ટ્સ છે જેમ કે પોલિયો છે, જેને અત્યારે આપણે વેક્સિનથી દૂર કરીએ છીએ, એવું બની શકે ને કે બીજા એવા ડિઝીઝ છે કે જેમાં એક માણસ વિકલાંગ કે અપાહિજ જન્મ લેતું હોય, એને આપણે ક્લિયર કરી શકીએ કે પછી એનું એક રીતે ઓર્ગન રીજનરેશન આપણે જે કહીએ છીએ કે એક રીતે રીડેવલપ કરવું ઓર્ગન, એવું શક્ય છે? એક જીન થેરેપી કરીને બહુ મોટા પાયા ઉપર રિસર્ચ ચાલી રહી છે. જેમ જુદી જુદી થેરેપી આવે એવી રીતના જીન થેરેપી છે. હવે જીન થેરેપીમાં શું થાય છે કે ડિફેક્ટિવ જીન્સને ચેન્જ કરી રાખવામાં આવે અથવા તેને રિપેર કરવામાં આવે.
ઇનિશિયલ સ્ટેજ ઉપર, એમ્બ્રિયોનલ સ્ટેજ ઉપર. ધારો કે ઇન્સ્યુલિન પ્રોડ્યુસિંગ જીન છે, હવે ડેમેજડ છે, સ્વાભાવિક છે કે ઇન્સ્યુલિન નહીં બને એટલે વ્યક્તિને ડાયાબિટીસ થશે. કરેક્ટ. હવે જો એ જીન જ તમે ચેન્જ કરી નાખો કે એને રિપેર કરી નાખો તો પછી નોર્મલ ફંક્શનિંગ થશે, ઇન્સ્યુલિનનું નિર્માણ થશે અને વ્યક્તિને કોઈ દિવસ ડાયાબિટીસ નહીં થાય. સો આ તો ફ્યુચરમાં એવું કહે છે કે હવે જીન કાર્ડ આવશે, જેમ આઈડેન્ટિટી કાર્ડ છે એવી રીતના જીન કાર્ડ આવશે, 46 રંગસૂત્રનું હશે અને પૂરી હિસ્ટ્રી હશે કે ભાઈ ફાધરને ડાયાબિટીસ હતી તો ભાઈ ચલો 6 નંબરના રંગસૂત્રો પર આ જનીન છે એ ઇન્સ્યુલિનનું નિર્માણ કરે છે, તો ફાધરને ડાયાબિટીસ છે તો આ જનીન જે છે વિકૃત છે, એટલે જીન કાર્ડ ઉપર જ લખેલું આવશે અને ત્યાં માર્ક કરેલું આવશે. એટલે ધારો કે કાલે ફાધર નહીં હોય કે એમના ફાધર નહીં, તો બાળકને જ્યારે આવે તો ડૉક્ટર કહે કે ભાઈ તમારા ફાધરનું જીન કાર્ડ છે, હલાવો, તરત ખ્યાલ આવે કે એમને તો આ જીન ડિફેક્ટ હતું. અને એમાં ફ્યુચરમાં એમને કયા કયા રોગો થઈ શકે એનો પણ ખ્યાલ આવી જાય. એનો પણ ખ્યાલ આવે ને, કેમ કે જીન ડિફેક્ટિવ હોય તો આપણને ડેફિનેટલી ખ્યાલ આવે. અને આ જીન થેરેપી જે છે એ અત્યારે આજના જમાનામાં કેટલી નોર્મલાઇઝ છે, લોકો કરાવતા હોય છે? એના અંદર બહુ જ ડેવલપમેન્ટ થયું છે, ઘણું ફોરેનમાં એનાથી ઓપન ફોર પીપલ છે, કોઈને કરાવી હોય તો કરાવી શકે. જીન થેરેપી તો પ્રેક્ટિસમાં છે. ઓકે. અને તમે એક તો તમે જે રીતે એક્સપ્લેનેશન આપ્યું એનાથી લાગે છે કે આ સબ્જેક્ટ બહુ જ કોમ્પ્લેક્સ છે, રાઈટ? સો વાય એમ્બ્રિયો ડેવલપમેન્ટ, તમે ફર્સ્ટ પ્લેસ ઉપર આ ચૂઝ જ શું કામ કર્યું? એકચ્યુઅલી જો એમ્બ્રિયો ડેવલપમેન્ટ એક બહુ જ કોમન વસ્તુ છે, બધા જાણે છે કે ભાઈ કેવી રીતના, તો પહેલાં 1 કોષીય ફલિતાંડ આપણે જેને કહીએ, 2 કોષીય રચના બળે, ઇનિશિયલી 16 કોષીય, પછી 32 કોષીય, આપણને બધું એનું આપણે સ્ટડી કરીએ વનસ્પતિઓમાં તો તરત ખ્યાલ આવે. પણ પછી આપણે આગળ જઈએ તો ધીમે ધીમે અંગ આપણને દેખાય. એમ્બ્રિયોનું કટિંગ કરીને માઇક્રોસ્કોપમાં જોઈએ તો કે ભાઈ આના અંદર તો પ્રકાંડ અગ્ર અને મૂળાગ્ર તૈયાર થઈ ગયું. પ્રશ્ન એ છે કે તૈયાર કેવી રીતના થઈ ગયું? ક્યુરિયોસિટી હતી તમારામાં. એટલે મને એવું હતું કે ભાઈ બધા અભ્યાસ તો કર્યો જ છે, એટલે આપણે વિભેદનની ક્રિયા કેવી રીતના થાય છે એને થોડોક સમજવાનો આપણે પ્રયત્ન કરીએ ને એના માટે પછી મેં એસીએમની મદદ લીધી, સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. એટલે સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ 3 ડાયમેન્શનલ પિક્ચર આપી. ઓકે. એટલે રાઈસના તમે દાણો જોજો, એની એક કોર્નરમાં જે છે ને એક આપણને સળસળવાળો એક ભાગ મળશે, એ એકચ્યુઅલી એના અંદર એમ્બ્રિયો હોય છે, વ્રિંકલ પાર્ટ હોય છે, એના અંદર એનો એક એમ્બ્રિયો હોય છે. તો ખેતરમાંથી પેઢી જ્યારે ઉગતી હતી ત્યારે હું નાના દરેક સ્ટેજના ગ્રેન લઈને આવતો, ત્યારે તો એના અંદર સોલિડ એનિશન હતું નહીં, ખાલી મિલ્કી પાર્ટ હતો. એટલે તમે છેક થોડુંક માઇક્રોસ્કોપ પર મૂકી અને નીડલથી કરો તો એમ્બ્રિયો સેપરેટ થઈ જાય. અને પછી એમ્બ્રિયોને આપણે જે એસીએમના જે સ્ટબ આવે છે એકચ્યુઅલી ડબલ એડિસિવ ટેપ હોય એના ઉપર તમારે મૂકી દેવું પડે, અને પછી એ લોકો જે છે ને એના ઉપર ગોલ્ડ કોટિંગ ને બધું કરી અને ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂકતા હોય માઇક્રોસ્કોપમાં. પછી શું થાય કે એનું આખું 3 ડાયમેન્શન પિક્ચર આવે, એના ફોટો પાડે. એટલે મેં જે છે ને જુદી જુદી અવસ્થાના ફોટો પાડ્યા. ઓકે. પર અલ્ટિમેટલી ખબર પડી કે કયા ભાગથી કેવી રીતના આગળ વધે છે, કેવી રીતના કવર કરે છે, અને આજે જે આપણે પરિપક્વ અવસ્થામાં જોઈએ એ અવસ્થા કેવી રીતના આવી તેની જુદી જુદી અર્લી સ્ટેજીસ જે હતી બધી મારી પાસે છે. પર પ્રશ્ન ફરી અહીંયા જ આવીને ઊભો થઈ જાય કે ભાઈ ધારો કે મૂળાગ્ર બન્યો તેના માટેના સેલ કયા કોષો જવાબદાર હતા, કયા કોષો વિભેદન પામીને મૂળાગ્ર તરફ વળી ગયા, કયા કોષો પ્રકાંડ અગ્ર તરફ વળી ગયા, એ આપણને ખ્યાલ નથી આવતો. બોલ જેવો આપણને ભ્રૂણ છે એની આપણે બિલકુલ પિક્ચર લીધું, એના પછીની અવસ્થા જોઈએ તો થોડી હજી, પર છેવટે તમે જુઓ તો પરિપક્વ અવસ્થા જોવા મળે જેના અંદર મૂળાગ્ર બધું, તો વચ્ચેનું જે લેક્યુના છે એ ખબર નથી પડતું. એટલે ઘણા બધા ગ્રેન્સમાંથી તમે ચૂઝ કરી શકતા હતા. વાય રાઈસ? રાઈસ એક તો શું છે કે ઇઝીલી કલ્ટિવેટ થઈ જાય. અમારે શું બોટાનિકલ ગાર્ડન યુનિવર્સિટીનું, ગુજરાત યુનિવર્સિટીનું, તો ત્યાં અમે પેઢી ઉગાડતા હતા અને એક નાનું ફિલ્ડ બનાવીને ત્યાં રાઈસ ઇઝીલી ગ્રો કરે છે. એટલે એના માટે, કેમ કે ભ્રૂણ જો તમારે ડિફરન્શિએશન જોવું તો કોઈ પણ પ્લાન્ટની તમે પસંદગી કરી શકો, પણ આપણે ઇઝીલી એપ્રોચેબલ કયું છે કેમ કે આપણે દરેક તબક્કામાં આપણી નજરો સામે ગ્રો કરતો હોવો જોઈએ તો તમને લાગે કે ભાઈ આને પિકઅપ કરી લેવાનું છે. આજે 2 દિવસ થયા ભ્રૂણને ડેવલપ થતા, પછી 2 દિવસ પછી ફરી જોઈએ, ફરી 2 દિવસ પછી આપણે જુદી જુદી અવસ્થાઓ એવી રીતના આપણે પિકઅપ કરીને કરી શકીએ. એટલે ઇઝીલી એપ્રોચેબલ હોય, ઇઝીલી આપણે એનું કલેક્શન કરી શકીએ અને બિલકુલ આપણા નજીક હોય તો ઇઝી પડે. તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં બીજી એક વાત કરી કે આયુર્વેદિક ટ્રેડિશનલ મેડિસિન્સ જે છે એના વેલિડેશન ઉપર તમે કામ કર્યું છે. પહેલાં તો એ સમજો કે એનો અર્થ શું થાય આખા સ્ટેટમેન્ટ. એકચ્યુઅલી શું થાય છે કે આયુર્વેદ એટલે આપણે ઇન્ડિયાનું બહુ જ રિચ મેડિસિનનું પેલું છે એકચ્યુઅલી, અને
200-400-500 વર્ષ પૂર્ણ કે જૂના જોઈએ એન્શિયન્ટ ઇન્ડિયા આપણે જોઈએ તો કંઈ એલોપેથી હતી નહીં. લોકો બધું આયુર્વેદ ઉપર જ આધાર રાખતા હતા. પણ ધીમે ધીમે એલોપેથી આવી, પછી હોમિયોપેથી આવી, યુનાની આવી, તો લોકો ધીમે ધીમે એ બાજુ ડાયવર્ટ થયા. બાકી ઇન્ડિયાનું મુખ્ય જે મેડિસિન જે હતું બેઝ એ આયુર્વેદ જ હતું. હવે એકચ્યુઅલી શું થાય છે કે આજની તારીખમાં પરિસ્થિતિ શું થઈ ગઈ છે કે બાળક જન્મે એટલે 2 દિવસ પછી તરત જ એને વેક્સિનના ડોઝ આપી દેવામાં આવે. બધી એલોપેથી છે. અમુક દવાઓ પણ શરૂ કરી દેવામાં આવે અને ધીરે ધીરે વ્યક્તિ જેમ મોટી થતી જાય અને ડૉક્ટર્સને કન્સર્ન કરે એટલે ધીમે ધીમે એલોપેથી એની બોડીમાં જાય છે. તમે સાંભળ્યું હશે કે ભાઈ એક એન્ટીબાયોટિક જે છે એનું પણ એક પીરિયડ હોય ત્યાં સુધી જે બોડીમાં વર્ક કરે, પછી નેક્સ્ટ જનરેશન ઉપર તમારે જવું પડે. એમ્પિસિલિન લીધી, 10 વર્ષ સુધી એમ્પિસિલિન લીધી એટલે પછી બોડીમાં આપણે વર્ક નહીં કરે, પછી એમોક્સિલિન આપણે લેવી પડે, એનો હાયર ડોઝ જે છે. એટલે આમાં શું થાય છે કે બોડી એડપ્ટ થઈ જાય છે. આજે પરિસ્થિતિ એવી થઈ છે કે આપણા બોડીના અંદર આખું એલોપેથી જ ભરેલી છે. આયુર્વેદિક બહુ જ સારું તમને કહું કે ટ્રીટમેન્ટ છે, પણ બોડીના અંદર એલોપેથી એટલું ઘર કરી ગઈ છે આપણે કે હવે આયુર્વેદ આપણે લઈએ ને તો ડેફિનેટલી અસર થાય નહીં થાય એવું નથી, પણ ઇટ ટેક્સ ટાઈમ. જૂના જમાનામાં શું હતું કે તાવ ઉતારવો હોય ને તમે આ સીડ ક્રશ કરી અને એને ફાંકી લઈ લો તો બીજે દિવસ તમારો તાવ જતો રહે. પણ આજની તારીખમાં એ પોસિબલ નથી. આજની તારીખમાં એ પોસિબલ નથી. છે રિલાયબિલિટી ઘણી છે આયુર્વેદિક મેડિસિન, આજે પણ રામબાણ ઇલાજ છે. મારા ફાધર પોતે જોન્ડિસ જે છે કમળી એનો ઇલાજ કરતા હતા. વર્ષમાં રેની સિઝન પછી ઉકરડામાં જઈ અને ખબર નહીં અમને તો બતાવ્યું નથી એમને, પણ સીડ્સ લઈને આવતા વનસ્પતિના અને એને ડ્રાય કરીને બોટલમાં મૂકી રાખતા અને રાતના ગરમ પાણીમાં એને પલાળી રાખતા. સવારે એનો એક્સ્ટ્રેક્ટ જે આવે, જે કમળીનો પેશન્ટ આવે એને બોલાવતા, નાકમાં 2 ડ્રોપ નાખતા અને કહેતા ખેંચી લે ઉપર, તે જોરથી ઉપર ખેંચતો મગજ સુધી અને પછી કલાક પછી એના નાકમાંથી જે પાણી નીકળવાનું થાય શરૂ, પીળા રંગનું ચીકણું ચીકણું પ્રવાહી નીકળે અને સાંજે તો વ્યક્તિ ઓકે થઈ જાય. અને ફાધર કહેતા કે તારે શીરો ખાઈ લેવાનો સાંજે ગળું સાફ કરવા માટે. અને હોસ્પિટલમાં 2 મહિના એડમિટ થયેલી વ્યક્તિઓ ડૉક્ટરને કીધા વગર અમારે ત્યાં આવતી હતી અને આ દવા નાખાઈને પછી તરત રજા લઈને જતી રહેતી. તો એમને આ મેડિસિનનું નોલેજ કેમનું હતું? હવે એ એમને આ તો શું છે ઇથનો મેડિસિનલ છે ને, એટલે ટ્રાઇબ્સ જે છે જૂના જમાનામાં જતા એમના જંગલોની અંદર ફોરેસ્ટમાં જે વૈદ રહેતા હોય, જે ટ્રીટમેન્ટ કરતા હોય, એમના ફાધર એટલે આ પેઢી દર પેઢી ચાલતું આવતું હતું. એ નોલેજ હતું જે આપણને મળતું ગયું, તો એવી રીતના એમને પણ કલેક્ટ કરેલું અને એ ટ્રીટમેન્ટ કરતા હતા. એટલે એક સમાજમાં એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે એલોપેથિક જે મેડિસિન્સ છે એના સાઇડ ઇફેક્ટ્સ ઘણા બધા હોય છે અને એ સાચી વાત પણ છે. અને એક બીજું અન્ડરસ્ટેન્ડિંગ છે કે આયુર્વેદિક મેડિસિન જે છે એના 0 સાઇડ ઇફેક્ટ હોય છે. તો એ શું સાચી વાત છે કે સાવ 0 હોય છે? એવું નથી. આયુર્વેદિક બી તમે લિમિટ બહાર લો તો એની ઇફેક્ટ થવાની જ છે. અને બીજો પ્રશ્ન એ હતો કે વેલિડેશન કેવી રીતના કરવું. એકચ્યુઅલી તો મેં આ પહેલો તબક્કો તમને બતાવ્યો કે ઇથનો મેડિસિન એટલે ટ્રાઇબલ જે યુઝ કરે છે, ટ્રાઇબ્સ આપણી જે છે આદિવાસી કે જે કંઈ હોય એ લોકો ફોરેસ્ટમાં જે રહેતા હોય છે, એકદમ દૂર કટ ઓફ થયેલા હોય છે ટાઉન અને સિટીથી, અને જંગલોના અંદર રહેતા હોય એ લોકો કમ્પ્લીટલી આના ઉપર આધારિત છે ને એમને બધું નોલેજ છે કે ભાઈ આ થાય શું કરવાનું, સર્પ કાઢે શું કરવાનું, વિંછી કાઢે તો શું કરવાનું, બધું એમને ખબર છે. હવે એ નોલેજ ધીમે ધીમે આપણું ભેગું કરવા લાગ્યા. હવે આપણે રિસર્ચ એ બધું વધારી તો આપણે ફોરેસ્ટમાં જઈએ અને જે વૈદ્યો એને પૂછીએ, એ માહિતી આપે, પછી આપણે થીસીસમાં મૂકીએ. એકચ્યુઅલી શું થયું પછી થોડા દિવસ પછી ખબર પડી કે થોડા વર્ષો પછી ખબર પડી કે જે માહિતી આપણને મળી રહી છે એ 100% સાચી નથી. કેમ કે દરેક વ્યક્તિ પ્રાઇવેસી માંગે છે કે એનું નોલેજ હોય બધાને ઇઝીલી આપી દેવા માંગતી નથી. તો પછી ખબર પડી કે ભાઈ સિમ્પલ આપણે એક વ્યક્તિને પૂછીને બુકમાં પ્રિન્ટ કરી દઈએ એ તો યોગ્ય નથી ને. તો પછી એને કેવી રીતના કરવું, વેલિડેટ કેવી રીતના કરવું? તો પછી એક નવો એપ્રોચ આવ્યો કે ભાઈ એક જંગલ છે, મોટો વિસ્તાર છે, તો એક ભાગમાં જઈ અને આપણે પૂછીએ વૈદને કે ભાઈ શું ઉપયોગમાં આવે છે. કે ભાઈ આવી એવી રીતના છે, કફ અને કોલ્ડ માટે તમે આવી રીતના એનો ઉપયોગ કરી શકો. આખું પ્રોસિજર આપણને બતાવે કે ભાઈ એના પર્ણ છે, એનો એક્સ્ટ્રેક્ટ કાઢી તમે પાણીમાં ઉકાળીને એક્સ્ટ્રેક્ટ કાઢીને 1 ચમચ સવારે 1 સાંજે લેવાનો તમે. હવે આ એક ઇન્ફોર્મેશન થઈ ગઈ. હવે તમે ફોરેસ્ટના બીજા ભાગમાં જાઓ, ત્રીજા ભાગમાં જાઓ, ત્યાંથી પણ લોકોથી તમે આ માહિતી ભેગી કરો અને એ લોકો કહે કે નહીં આ જ વનસ્પતિનો ઉપયોગ આવી રીતના થાય ને 2-3 જણ કહે
તો આપણે સમજી શકાય કે બી ઓથેન્ટિક છે. પણ જો તમે સેમ વાત કરવા જાઓ અને બીજી વ્યક્તિ કહે કે ના આ વનસ્પતિનો ઉપયોગ નથી થતો, બીજીનો થાય છે, ઇટ મીન્સ સમથિંગ ઇઝ રોંગ. એટલે હવે પછી ધીમે ધીમે આપણે એ બાજુ આવ્યા. હવે થર્ડ એપ્રોચ કેવો આવ્યો? એન્ટી માઇક્રોબિયલ એક્ટિવિટીઝ. ધારો કે ટાઇફોઇડ થાય છે, સાલ્મોનેલા ટાઇફી એક બેક્ટેરિયાની જાત છે જેનાથી ટાઇફોઇડ થાય છે. હવે આપણને ખબર છે કે એક્સ વનસ્પતિ જે છે એનો ઉપયોગ ટાઇફોઇડ દૂર કરવામાં થાય છે. હવે શું પ્રેક્ટિકલ એપ્રોચ આવ્યો? એ વનસ્પતિ આપણે લાવ્યા. ધારો કે લીફનો એક્સ્ટ્રેક્ટ કાઢી અને રોગીની દર્દીને આપો તમે તો મટી જતા. આપણે શું કરવાનું? લીફનો એક્સ્ટ્રેક્ટ તૈયાર કરવાનો. પછી પ્રયોગશાળા અંદર સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા છે એને આપણે ગ્રો કરવા. ઇઝીલી ગ્રો થાય. કલ્ચર મીડિયમ હોય, સંવર્ધન માધ્યમ જેને કહીએ, એના ઉપર તમે થોડાક બેક્ટેરિયા મૂકો તો દરેક બેક્ટેરિયા 20 મિનિટમાં એકવાર વિભાજિત થાય. એનું આ પ્રજનન રેટ છે. એટલે ધારો કે દહીં તમે રાતના મૂકો તો કેટલું કર્ડ સોલિડિફાઈ થઈ જાય. એનું કારણ છે કે એટલી ઝડપી. ધારો કે 1000 બેક્ટેરિયા હોય તો સીધા 2000 અને 2 ના 4, 4 ના સીધા 8000. એવી રીતના ઝડપી વિભાજન થતું હોય છે. એટલે પેટ્રી પ્લેટના અંદર તમે થોડાક મૂકો તો એ ધીમે 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 વધતા જાય. એના અંદર શું કરવાનું કે એક નાનો છેદ કરી કોર્ક બોરરથી હોલ કરી દઈએ અને એના અંદર તમે એક્સ્ટ્રેક્ટ મૂકી દો. હોલ એટલે થોડોક મોટો હોલ કરીએ છીએ અને એક્સ્ટ્રેક્ટ આપણે મૂકી દઈએ. હવે બેક્ટેરિયા વૃદ્ધિ કરતાં કરતાં ચારે તરફ સ્પ્રેડ થવાના. પર જો ખરેખર આ વનસ્પતિ એ બેક્ટેરિયાને કિલ કરતી હોય કે એક્સ્ટ્રેક્ટ સાલ્મોનેલા ટાઇફીને મારતો હોય તો શું થશે કે બેક્ટેરિયા વૃદ્ધિ કરતાં કરતાં પેલું જે આપણે વેલ બનાવીને જે એક્સ્ટ્રેક્ટ મૂક્યો છે ને એની નજીક જશે જ નહીં. એની દૂર જ જ્યાં, કેમ કે એક્સ્ટ્રેક્ટ જે આપણે મૂક્યો છે એની અસર ભલે આપણે એના છિદ્રકા અંદર પોરના અંદર મૂક્યું છે પર એ સ્પ્રેડ થાય છે ચારે તરફ. એટલે સ્પ્રેડ થાય એટલે એની અસર ચારે બાજુ રહેવાની. એટલે પેલા બેક્ટેરિયા જે છે ને છેક સુધી જાય જ નહીં, કેમ કે મરી જશે એટલે. અને જો ખરેખર આવું થાય, આપણને લાગે, નરી આંખે દેખાય છે કે ભાઈ આપણે જે એક્સ્ટ્રેક્ટ મૂક્યું હતું એની આજુબાજુમાં બેક્ટેરિયા આવ્યા જ નથી. એ 100% થઈ ગયો કે આ એક્સ્ટ્રેક્ટ છે એ સાલ્મોનેલા ટાઇફીને મારે છે. બસ તો પછી એ ઓથેન્ટિક છે. આપણે કહી શકીએ કે નહીં આ એક્સ્ટ્રેક્ટ આપણે લઈએ છીએ ટાઇફોઇડમાં તો બિલકુલ પરફેક્ટ છે, કેમ કે આ એક્સ્ટ્રેક્ટ સાલ્મોનેલા ટાઇફીને મારે છે, એને કિલ કરે છે. સો જ્યારે પણ આપણે આ મેડિસિન વેલિડેટ કરી નાખીએ કે આ બરાબર છે, એના પછી જ્યારે એને ડોક્યુમેન્ટ કરવામાં આવે ત્યારે હજી એક સ્ટેપ આ તો આપણે અહીંયા સુધી આવ્યા ને. ઓકે, હવે હજી આગળ રિસર્ચની જરૂર છે અને ચાલતું બી હશે. હવે એક્સ્ટ્રેક્ટના અંદર ઇન્ગ્રેડિયન્ટ શું છે? બાયો ઇન્ફોર્મેટિક્સમાં જાઓ, મોલિક્યુલ્સની રચના જુઓ, HPLC તમે કરો, હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમેટોગ્રાફી જે છે એનાથી તમને ખબર પડે કે એના અંદર ગ્રેડિયન્ટ્સ કયા કયા છે. હવે આજે તમને કહું કે એલોપેથીમાં સાલ્મોનેલા ટાઇફીને મારવા માટે કે એના ઉપચાર માટે આપણે જે એલોપેથી ડ્રગ વાપરીએ છીએ એના અંદર આપણને ખબર છે કે કમ્પોઝિશન શું છે, શું એન્ટીબાયોટિક કે શું છે, અને એનું બધું મોલિક્યુલ સ્ટ્રક્ચર બધું ખબર છે. હવે આપણે જે એક્સ્ટ્રેક્ટ લીધો એનું પણ તમારે મોલિક્યુલર સ્ટ્રક્ચરની રચના જે છે એનો અભ્યાસ ડિટેલમાં કરવો પડે. NMR છે, ન્યુક્લિયર મેગ્નેટિક રિઝોનન્સ છે, એનાથી પણ આપણે મોલિક્યુલનું સ્ટ્રક્ચર પછી એને મેચ કરવામાં આવે તો 100% કહી શકાય કે જે મોલિક્યુલ એલોપેથીમાં આપણે વાપરીએ છીએ રચના એની સિમિલર રચના જે છે આ પ્લાન્ટના એક્સ્ટ્રેક્ટની છે. એટલે એટલું કેટલું શક્ય છે કે એલોપેથિક જે મેડિસિન હોય એની જે રચના હોય એ અને પ્લાન્ટનું જે એક્સ્ટ્રેક્ટ હોય એની જે રચના હોય એ બંને અલગ હોય પણ કામ તો પણ કરતી હોય એટલી શક્ય છે? આમાં શું થાય છે કે એન્ઝાઇમ્સ કેવી રીતના કામ કરે છે? એન્ઝાઇમ્સ લોક એન્ડ કી સિસ્ટમ છે. આમાં શું થાય છે કે ટ્રેપ કરી લે જે બીજા મોલિક્યુલ છે, હાર્મફુલ મોલિક્યુલ છે ને એન્ઝાઇમ ટ્રેપ કરી લે છે. એટલે આવી રીતના શું થાય છે કે આ મોલિક્યુલ્સ ટ્રેપ કરી લે, બેક્ટેરિયાને ટ્રેપ કરી લે અને કિલ કરી નાખે. રાઈટ, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આવી રીતના છે આખું. સો આપણે ડોક્યુમેન્ટેશન પર હતા એટલે મારું પૂછવું એમ હતું કે આપણને ખ્યાલ આવી ગયો કે આ જે વનસ્પતિ છે એને આપણે વેલિડેટ કરી નાખી કે આ બરાબર છે, જે લોકો કહે છે સાચું છે. જ્યારે એના ડોક્યુમેન્ટેશનનો ટાઈમ આવે ત્યારે શું આપણે એમાં એવું નોટ કરતા હોઈએ છીએ કે કયા એરિયામાંથી આ વનસ્પતિ એક્સ્ટ્રેક્ટ કરવામાં આવી? બિકોઝ કારણ કે આપણને ખબર છે કે વનસ્પતિઓ પણ ડેવલપ થતી હોય છે, એમાં પણ મ્યુટેશન આવે ને એમાં પણ અલગ અલગ વેરાયટીઝ હોય, તો એમાં લોકેશન નાખતા હોય છે કે એવું કંઈ હોય છે? ના, જીનસ સ્પીસીસ તો કોમન છે.
આજે વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ એક પ્લાન્ટ થતું હોય ને સિમિલર પ્લાન્ટ આપણે અહીંયા થતું તો આપણે કેવી રીતના આઈડેન્ટિફાઈ કરીએ તેનું નામ હોય છે. ઓરિજા સટાઇવા, ધારો કે આ રાઈસ જે છે એનું સાયન્ટિફિક નેમ છે, તો ધારો કે સિમિલર પ્લાન્ટ અહીંયા ગ્રો કરતો તો એનું નામ ઓરિજા સટાઇવા જ રહેવાનું. એટલે એ તો આઈડેન્ટિફિકેશન માટે નામ હોય છે, નોમેનક્લેચર એટલે જ કરેલું છે કે ભાઈ તમે કોઈ બી વિશ્વના કોઈ પણ ભાગમાં આવો સેમ ટાઈપની વનસ્પતિઓ નામ જ રહેવાનું છે. શું એવું આજ સુધી થયું છે કે સૌથી પહેલાં આપણા જોડે કોઈ એલોપેથી મેડિસિન ના હોય કોઈ રોગ માટે, XYZ રોગ માટે, અને સૌથી પહેલાં એક્સ્ટ્રેક્શનથી આપણને ખબર પડી હોય કે એક આ પ્લાન્ટ છે, એના મોલેક્યુલ્સ આપણે લીધા, એને અલગ કર્યા, છૂટા કર્યા, અને એમાંથી એલોપેથિક મેડિસિન બને, એવું હજુ સુધી થયું છે? એલ્બિજિયા લિબેક કરીને એક વનસ્પતિ છે, પછી નીમ, એના અંદર આટલા બધા એલ્કેલોઇડ્સ છે કે જે આપણે એક્સ્ટ્રેક્ટ કરીને એલોપેથી મેડિસિનમાં વાપરીએ છીએ. હોમિયોપેથીની મોટાભાગની મેડિસિન પ્લાન્ટ બેઝડ છે. ઓકે. ઇવન થુજા, હોમિયોપેથીમાં એક મેડિસિન આવે થુજા, અરે થુજા પ્લાન્ટનું નામ છે. થુજા આપણે એ જ પ્લાન્ટ કહીએ ને જેને આપણે વિદ્યા કહેવાય. હા, વિદ્યા કહેવાય. હવે એનાથી મેડિસિન બને, એની મેડિસિનનું નામ જ થુજા છે. એટલે આમાં શું થાય છે કે વનસ્પતિઓના અંદર જે એલ્કેલોઇડ છે, પપૈયું આપણે જેને કહીએ, એના ઉપર તમે જોજો માર્કેટમાં મળે ને ઘણી વાર ચીરા પડેલા હોય, એનું મિલ્ક કાઢી નાખે છે. જે કંઈ વેલ્યુ છે એ મિલ્કની જ છે. મિલ્કના અંદર એટલા બધા એલ્કેલોઇડ છે કે જેનો એક્સ્ટ્રેક્ટ કરી અને એલોપેથી મેડિસિનમાં વપરાય છે. આજે આપણે જોઈએ કે ભાઈ રૂટ કેનાલ કરવાની છે દાંતના અંદર, ડૉક્ટર બધું સાફ કરી અને જે છે લોંગનું તેલ આવે છે એ જ એનું રૂ કરીને અંદર મૂકે છે. કોઈ એલોપેથી નહીં, એનું મૂકે છે, અને પછી તમે બીજી વાર જાઓ ત્યારે એ કાઢે, સફાઈ કરીને પછી ઇમ્પ્લાન્ટ કરે છે કે જે દાંત બેસાડવાનું બેસાડે. અને લોંગને તો પેઇન કિલર તરીકે બી યુઝ કરતા હોય છે ને. એક્ઝેક્ટલી. એટલે આ વસ્તુ ઇનડાયરેક્ટલી એલોપેથીમાં ઉપયોગમાં આવી જ રહી છે ને. મોટાભાગની વનસ્પતિઓનો ઉપયોગ એલોપેથીમાં થાય છે, બટ ડાયરેક્ટલી નહીં. એના એલ્કેલોઇડ જે છે, એના જે કમ્પોઝિશન ઇન્ગ્રેડિયન્ટ છે, એનો ઉપયોગ એલોપેથીમાં થતો હોય છે. એગ્રીકલ્ચર સાયન્સમાં બીજા કયા એવા ફિલ્ડ્સ છે કે બીજા કયા એવા રિસર્ચિસ છે કે જે સાઇડ બાય સાઇડ ચાલી રહે છે ઇન્ડિયામાં અને ઇન્ટરનેશનલ લેવલે પણ? એક બહુ જ રિસન્ટ હમણાં એવું કહેવામાં આવે કે ભાઈ 20મી સદીનો પહેલો હાફ કેમિકલ સાયન્સીસનો હતો, સેકન્ડ હાફ હતો એ બાયોલોજિકલ સાયન્સીસનો હતો. કેમિકલ સાયન્સીસનો એટલે કહું છું કે તમે જો 2 વિશ્વયુદ્ધ જે થયા, એપ્રોક્સિમેટલી પહેલો તો એ બીજા દશકના એન્ડમાં થયો, 1917, 18, 1920 જે હોય, અને બીજો જે હતો એ 1945માં. એટલે પહેલાં 50 વર્ષમાં 2 વિશ્વયુદ્ધ થયા અને મેક્ઝિમમ વેપન્સ વપરાયા. દારૂગોળો એટલો બધો ઉપયોગમાં લેવાયો. અને ત્યારે તો એવું હતું કે કેમ વેઝમેન નામના વૈજ્ઞાનિકે જ્યારે ખબર પડે કે દારૂગોળો ખલાસ થઈ ગયો છે, તેને આ જે આપણા ક્રોપ જે છે, ઘઉં હોય કે બાજરી હોય, એનાથી બ્યુટેનોલ અને પેપ્ટોનનું નિર્માણ કર્યું બેક્ટેરિયાનો ઉપયોગ કરીને. અને આ એક્સપ્લોઝિવ છે અને એનો ઉપયોગ કર્યો. એટલે વનસ્પતિઓથી આખું એને આ તૈયાર કર્યું બેક્ટેરિયાનો ઉપયોગ કરીને. એને સડાવ્યું, જેમ આપણે કહીએ દારૂ બનાવે છે વનસ્પતિઓના ગ્રેન્સથી, એવી રીતના એને બ્યુટેનોલ, પેપ્ટોન એવું બનાવ્યું બધું, ને એ એકચ્યુઅલી એક્સપ્લોઝિવ છે. એટલે કેમિકલ સાયન્સીસનો યુગ હતો. 1945માં બી તમે જુઓ ને કેટલી ગેસ ઉપયોગ થઈ, ગેસોથી લોકોને મારી નાખવામાં આવ્યા. હિટલરે જે કર્યું એના અંદર કેમિકલ હતા, કેમિકલ્સ જ મારી નાખવા. એટલે પછી વિશ્વ બંધ થયો એટલે લોકોને ખબર પડી કે ભાઈ વસ્તી વધી અને ફૂડની જરૂર છે. એટલે પછી જે તબક્કો આવ્યો એ બાયોલોજિકલ સાયન્સીસનો આવ્યો, જેને આપણે ગ્રીન રિવોલ્યુશન, ગ્રીન રિવોલ્યુશન આપણે કહીએ, પછી વ્હાઇટ રિવોલ્યુશન કહીએ. મિલ્કમાં બી જુદી જુદી વેરાયટીઝ આપણે એનિમલની તૈયાર કરી. એટલે આખો બીજો તબક્કો આવ્યો એ આનો આવ્યો, બાયોલોજિકલ સાયન્સીસનો. અને એવું કહેવામાં આવે કે 21મી સદી છે એ બાયોટેકનોલોજી છે. બાયોટેકનોલોજી એવું કહેવામાં આવે કે માનવ દ્વારા નિર્મિત અને જેને માનવ સોલ્વ ના કરી શકે એ બધી જ સમસ્યાઓનું સમાધાન બાયોટેકનોલોજીમાં છે. નેનો ટેકનોલોજી આપણે જે કહીએ છીએ કે નાના નાના રોબોટ્સ, નેનો પાર્ટિકલ્સ, એ બાયોટેકનોલોજીનો સબ પાર્ટ છે, ભાગ છે, એનો ભાગ છે. બાયોટેકનોલોજીમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. ફાઇન ગ્રેન્યુલ્સ આપણે લઈએ. પણ હવે બાયોટેકનોલોજીનો ઉપયોગ તમે જુઓ કેવી રીતના થાય છે કે આજે એજન્ડા તૈયાર કર્યો છે વૈજ્ઞાનિકોએ કે ભાઈ પેટ્રોલ અથવા તો ક્રૂડનું સબસ્ટિટ્યૂટ આપણે શોધી કાઢીશું, અને થઈ રહ્યું છે. એના ઉપર રિસર્ચ ઘણી બધી થઈ રહી છે. આજે ઇથેનોલ તૈયાર થઈ રહ્યો છે. ગવર્મેન્ટ કહે છે કે આપણે પેટ્રોલના અંદર 20%, 30% ઇથેનોલ મિક્સ કરીશું અને પછી એનાથી ઇન્જિન બી તૈયાર થઈ રહ્યા છે. હવે ઇથેનોલ જે છે પ્લાન્ટ પ્રોડક્ટ છે ને,
ખ્યાલ આવે? એટલે આવી રીતના થઈ રહ્યું છે. હવે આમાં એક શું થાય છે કે તમને કહું, ડિગ્રેડેશન ઓફ ક્રૂડ ઓઇલ. આજે પાણી ઉપર જો ડીઝલ વીઝલ કંઈ આવી જાય તો ઘણા સમય સુધી એનો નિકાલ આવતો નથી અને પાણી સળવા માંડે. એના નીચે જે વનસ્પતિઓ છે, જીવો છે, બધા ધીમે ધીમે નાશ પામવા માંડે, કારણ કે ઓક્સિજનની આપલે નહીં થાય. હવે વૈજ્ઞાનિકોએ એ બી ટાર્ગેટ કર્યો છે કે ભાઈ આપણે એવા બેક્ટેરિયા તૈયાર કરવાના કે જે ક્રૂડ ઓઇલ પડ્યું હોય પાણી ઉપર છોડી દો એટલે એનું ડિગ્રેડેશન થઈ જાય. 2 દિવસમાં આખું ચોખ્ખું પાણી મળે, બધું ઓઇલ જતું રહે. અને એ બધા આર્ટિફિશિયલ બેક્ટેરિયા છે, લેબમાં તૈયાર કરેલા. ઓકે, લેબમાં તૈયાર એવા જનીનો એના અંદર એવા નાખવામાં આવે કે જે એવા ઉત્સેચકોનું નિર્માણ કરે કે જે ક્રૂડ ઓઇલનું ડિગ્રેડેશન કરે. એકચ્યુઅલી જ્યારે આ સદ્દામ હુસેન અને જે અમેરિકા વચ્ચે જે યુદ્ધ થયો હતો કુવૈતમાં ખાસ કરીને, ત્યારે એવું કહેવામાં આવે કે જે ક્રૂડ ઓઇલના વેલ હતા, કૂવાઓ હતા, કે જે ટેન્ક હતા, એ બધા એને છોડી મૂક્યા હતા. બધું ખાલી કરી નાખ્યું હતું સદ્દામ હુસેને. એ દરિયા કિનારે બધું જ ઓઇલ જતું રહ્યું હતું અને આખું ઉપર લેયર તૈયાર થઈ ગયું હતું. અને ઘણી આપણે કહીએ એન્ડેન્જર્ડ સ્પીસીસ કે જે વિશ્વના અંદર આપણને કે જોવા મળતી નથી, એ ત્યાં હતી, એ ધીમે ધીમે નાશ પામવા માંડી. તમે કદાચ તમે નહીં જોયું પણ અમે તો ત્યાં 82ની વાત છે, મારું 82 84ની વાત છે મારું અંદાજે. અમે જોતા હતા ટીવીમાં ન્યૂઝ બતાવતા તો જે પાણીના પક્ષીઓ કે માછલીઓ હતી ને તેના ઉપર આખું ઓઇલનું કોટિંગ હતું. એટલે હવે આ પક્ષીઓને તકલીફ પડે, માછલીઓ જે ત્વચાથી શોષણ કરતી હોય કરી ના શકે, એટલે ધીમે ધીમે નાશ પામે ને સળવા માંડે. ત્યારે આપણે એક ઇન્ડિયન સાયન્ટિસ્ટ અશોક ચક્રવર્તી કરીને નામ છે, આનંદ ચક્રવર્તી કે આનંદ ચક્રવર્તી, એમને એક વેરાયટી ડેવલપ કરી હતી સુડોમોનાસ પુતિતા. અને એના અંદર એવો જનીન નાખ્યો હતો કે જે આખું ક્રૂડ ઓઇલનું ડિગ્રેડેશન કરી નાખે. અને એક બહુ સારી એક વાત હતી કે ભાઈ ચલો આપણે આ છોડીએ, પર સાયન્ટિસ્ટે પછી આમાં એવું ડિસિઝન લીધું કે જો આ વેરાયટી એકવાર દરિયાને કિનારે તમે છોડી દો તો ધીમે ધીમે પેટાળમાં જશે અને છેવટે આપણો ક્રૂડના બધા ભંડારો તો ત્યાં જ ભરેલા છે ને. અને આ જો એના અંદર રિઝર્વરમાં જતી રહી તો ત્યાં તમે જે ઓઇલ કામનું છે એવી પાણી નીકળશે, બધું સાફ કરી નાખશે. એટલે પછી એ વેરાયટી જે છે એ બેક્ટેરિયાની વેરાયટી છોડવામાં હજી સુધી આવી નથી કુદરતમાં. પર વૈજ્ઞાનિકો એજન્ડા તૈયાર કર્યો છે. એટલે બાયોટેકના અંદર તો ઘણી બધી, હવે ખાસ કરીને જે તમે પ્રશ્ન પૂછો કે એગ્રીકલ્ચરમાં કેવી રીતના છે, તો આજે ઘણી બધી વેરાયટી, બીટી કોટન હોય કે બીટી બ્રિંજલ હોય, બધા બાયોટેકની દેન છે. પ્રોડક્શન ઘણું બધું મળે છે એમાં. નેક્સ્ટ એક ખાસ જે હમણાં આવી રહ્યું છે એડિબલ વેક્સિન. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આજે આપણે કહીએ કે કોઈ પણ હોય તો નાનું બાળક જન્મે ત્યારથી એને વેક્સિનના ડોઝ આપવામાં આવે. આ ફલાણા વેક્સિન, આ વેક્સિન, પોલિયો વેક્સિન, હેપેટાઇટિસ વેક્સિન, એડ્સ વેક્સિન કરીને બધા વેક્સિન લગાવવામાં. હવે વૈજ્ઞાનિકો એવું વિચારે છે કે ભાઈ આપણે વનસ્પતિના અંદર જ એવા જનીનો મૂકી દઈએ કે જે વેક્સિન બનાવે અને પછી વનસ્પતિને જ ખાઈએ આપણે, તો ઓટોમેટિક આપણી બોડી એડપ થઈ જશે. એકચ્યુઅલી સૌથી પહેલાં આપણે જોઈએ કે વેક્સિન શું છે, પહેલાં એ સમજવું જરૂરી છે. હવે આમાં શું થાય છે કે એના વેક્સિન સમજતા પહેલાં આપણે એક બેક્ટેરિયાની રચના જોઈએ જેનાથી રોગો થતા હોય, વાયરસ જેનાથી રોગો થતા હોય, બધા માઇક્રો ઓર્ગેનિઝમ છે જે રોગ માટે જવાબદાર છે. બેક્ટેરિયાની ફરતે એની સપાટી ઉપર જે પ્રોટીન છે એ રોગજન્ય છે. બેક્ટેરિયા રોગજન્ય નથી, પણ એની સપાટી ઉપર જે પ્રોટીન છે એ રોગજન્ય છે. વાયરસની સપાટી ઉપર જે પ્રોટીન છે એ રોગજન્ય છે. અને આ જે પ્રોટીન છે ને એન્ટીજન કહેવામાં આવે. હવે ધારો કે પોલિયોનો વાયરસ કે જે કયો આપણી બોડીમાં એન્ટર થાય એટલે એ પ્રોટીનના લીધે આપણા શરીરના અંદર પોલિયો થાય. નો ડાઉટ આપણી બોડી એનાથી ફાઇટ કરવા માટે એન્ટીબોડીઝ બનાવે, પર પહેલાંની ગ્રોથ, એનું વિભાજન એટલું ફાસ્ટ હોય કે આપણા બોડીના અંદર જે એન્ટીબોડીઝ બનાવવાની પ્રક્રિયા છે એ ધીમી હોય અને એન્ટીજન ડેવલપ કરવાની પ્રક્રિયા બહુ ફાસ્ટ હોય, એટલે પહેલાં હાવી થઈ જાય. હવે શું થાય કે વેક્સિન કેવી રીતના બનાવવામાં આવે, તો ધારો કે એક્સ છે એનાથી પોલિયોનો રોગ થાય છે, અથવા તો ધારો કે સાલ્મોનેલા થાય એનાથી ટાઇફોઇડ થાય. તો આપણે શું કરવાનું કે બેક્ટેરિયા લેવાના, એને તમે કોઈ પણ જાતના આલ્ફા, બીટા, ગામા, એક્સરે એનાથી જે છે ને ઇનએક્ટિવ કરી નાખો, અથવા હીટથી બી ઇનએક્ટિવેટ કરવામાં આવે.
હિટ કિલ્ડ આપણે જેને કહીએ, ઇનએક્ટિવ થઈ જાય. એટલે એક વસ્તુ થઈ ગઈ કે આ માઇક્રો ઓર્ગેનિઝમ બોડીમાં ગયા પછી વિભાજિત થઈ નહીં શકે. પણ બીજી વસ્તુ એ નક્કી છે કે એની સપાટી ઉપર જે પ્રોટીન છે એ એઝ ઇટ ઇઝ છે. હવે આ જ જેનાથી રોગ થાય છે એ જ સૂક્ષ્મ જીવાણુઓને આપણે ઇનએક્ટિવ કરી નાખીએ અને આપણી બોડીમાં દાખલ કરી દઈએ. એટલે આપણી બોડી શું કરશે કે બેક્ટેરિયા જે છે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે, સૂક્ષ્મ જીવાણુ છે, એ વિભાજિત તો નહીં જ થઈ શકે. તમે 10 નાખ્યા છે તો 10 જ રહેવાના છે. પણ 10ની ફરતે જે પ્રોટીન છે એને ફાઇટ કરવા આપણી બોડી, આપણું ઇમ્યુન સિસ્ટમ જે છે, રોગ પ્રતિકારક તંત્ર છે એ સક્રિય થઈ જશે. પહેલાં એને આઈડેન્ટિફાઈ કરશે પ્રોટીનને, અને પછી એની અગેન્સ્ટમાં આપણે બી સેલ્સ હોય છે, આપણા જે મિલિટરી કહે છે ને બોડીમાં વ્હાઇટ સેલ્સ જે છે એનાથી જુદા જુદા પ્રકારના સેલ્સ બનતા હોય, ટી સેલ્સ, બી સેલ્સ જે છે ને એન્ટીબોડીઝનું નિર્માણ કરે. એટલે પહેલાં એ આઈડેન્ટિફાઈ કરે આ પ્રોટીનને, અને પછી પ્રોટીનની અગેન્સ્ટમાં ફાઇટ કરવા એન્ટીબોડીઝ બનાવે. એટલે પહેલાં તો 10 જ રહેવાના, વિભાજિત નહીં થાય, અને આ અસંખ્ય સેલ કોષો બનશે અને અસંખ્ય એન્ટીબોડીઝ બનાવશે. અને આ અસંખ્ય એન્ટીબોડીઝ પહેલાં 10 બેક્ટેરિયાની ફરતી પ્રોટીન છે એને કિલ કરી નાખશે. પણ એકવાર એન્ટીબોડીઝ તૈયાર થઈ ગયા એ આપણી બોડીમાં રહેવાના. પછી બીજી વાર જ્યારે આ સૂક્ષ્મ જીવાણુ આપણી બોડીમાં પ્રવેશ કરશે, તરત જ ઇમ્યુન સિસ્ટમ ઓળખી જશે કે આ તો પેલું જ પ્રોટીન છે, અને એના માટે લોટ ઓફ એન્ટીબોડીઝ તૈયાર, તરત જ એના ઉપર તૂટી પડશે અને એને કિલ કરી નાખશે. એટલે પોલિયોના જે બેક્ટેરિયા છે એનો ગ્રોથ ચાલુ થાય એના પહેલાં જ ખતમ થઈ જાય, કેમ કે ઓલરેડી સોલ્જર્સ ઘણા બધા હોય આપણે બોડીમાં, કેમ કે આપણે ડેવલપ કર્યા છે. વેલ પ્રિપેર્ડ, વી આર વેલ પ્રિપેર્ડ. વાયરસ જે છે એનું પ્રોટીન જે છે આપણે. અચ્છા, બીજું એક એવું પણ થાય છે આજે કેવી રીતના વેક્સિન તૈયાર કરવામાં આવે. એક તો આપણે હોલ નાખી દીધા એને કિલ કરીને. બીજું એવું બને કે ધારો કે સાલ્મોનેલા ટાઇફોઇડમાં એની ફરતી જે પ્રોટીન છે જે ટાઇફોઇડ માટે જવાબદાર છે તે એના માટેનો જનીન હોય છે. બેક્ટેરિયાની અંદર એક જનીન હોય છે જે પ્રોટીનનું નિર્માણ કરે છે. આપણે એ જનીન લઈ લેવાનું અને એ જનીન સામાન્ય બેક્ટેરિયામાં નાખી અને પછી પ્રોટીન તૈયાર કરવાનું લેબોરેટરીના અંદર, અને પછી એ જ પ્રોટીન આપણી બોડીમાં નાખો એટલે આપણી બોડી એને ફાઇટ કરવા એન્ટીજન બનાવશે. કેટલું નાખવું છે એ આપણા હાથમાં છે, કેટલો ડોઝ આપણી બોડીમાં ઇન્સર્ટ કરવો છે. પણ પ્રોટીન તમે ઇન્સર્ટ કરશો એટલે આપણું એન્ટીજન સિસ્ટમ જે છે તૈયાર થઈ જશે, એન્ટીબોડી સિસ્ટમ તૈયાર થઈ જશે, અને પછી આ એન્ટીજનને કિલ કરી નાખશે. એટલે અત્યારે જે વેક્સિન્સ આપવામાં આવે છે એ કઈ મેથડથી આવી રીતના બંને. એક તો જેનેટિકલી આપણે બહુ એડવાન્સ થઈ ગયા હમણાં, બાયોટેકનોલોજીમાં તો બહુ સારું છે કે જીન જે છે. આમાં શું થયું છે એક વસ્તુ કહું કે જ્યારે પોલિયો વેક્સિનની વાત આવી ત્યારે એવા પણ કેસીસ આવ્યા કે પોલિયો વેક્સિન આપ્યા પછી એને પોલિયો થઈ ગયો. એનું કારણ શું હતું કે આપણે વાયરસીસને લઈ હિટ કિલ્ડ કર્યા કે એને રેડિયેશન આપીને મારી નાખ્યા. હવે એકચ્યુઅલી બધા ઇનએક્ટિવ થઈ ગયા એ કોને ખબર છે. હવે આપણે ડોઝ લઈને આપણે બોડીમાં દાખલ કર્યો, એના અંદર ધારો કે 2 ઇનએક્ટિવ હોય તો 2 એક્ટિવ હોય તો બધા ઇનએક્ટિવ થઈ ગયા, પણ એના અંદર 2 એક્ટિવ રહ્યા તો એ તો અંદર જઈને પછી તો એવું કોઈ વે નથી જેનાથી આપણે જાણી શકીએ કે ના કોઈ નથી આમાં. તો એ તો માઇક્રો ઓર્ગેનિઝમ છે ને, તમે નરી આંખે જોઈ શકતા જ નથી. આ તો એપ્રોક્સિમેટ કે એક ટેસ્ટ ટ્યુબમાં લીધો ને તમે એને હિટ કિલ્ડ કર્યો કે એક્સરે અથવા કોઈ બી રેસ પસાર કરીને તમને લાગ્યો કે આ બધા ઇનએક્ટિવેટ થઈ ગયા છે. ખબર છે આપણને કે આટલો ડોઝ આપવાનો, આટલો સમય આપવાનો, પણ ધારો કે એના અંદર 1-2 બી એક્ટિવ રહી ગયા અને બોડીના અંદર દાખલ કર્યા તે આપણા માટે જોખમી થઈ જાય. એટલે હવે જે છે ને શું કર્યું છે કે એ પ્રોટીનના જનીનો આપણે એમાંથી કાઢી લઈએ છીએ અને આર્ટિફિશિયલ લેબોરેટરીમાં એ જનીનને સિન્થેસાઇઝ કરાવીએ છીએ બેક્ટેરિયા દ્વારા યા જે માઇક્રો, અને એ પ્રોટીન પછી આપણે દાખલ કરીએ. એ વધારે સેફ છે, એ 100% સેફ ને. પ્રોટીન જ દાખલ કરો, એકચ્યુઅલી રોગ મલ્ટીપ્લાય થશે જ નહીં, મલ્ટિપ્લિકેશનનો સવાલ નથી. અને એ પ્રોટીનને કિલ કરવા આપણી બોડી એન્ટીજન તૈયાર, એન્ટીબોડીઝ તૈયાર કરીએ છીએ, અને એન્ટીબોડીઝ એન્ટીજન ફાઇટ થશે. રાઈટ. હવે નેક્સ્ટ જે આપણે કહીએ કે વનસ્પતિઓના અંદર હવે એકચ્યુઅલી ટ્રાન્સજેનિક પ્લાન્ટ્સ તૈયાર કરવા આપતા, બીટી કોટન બધા ટ્રાન્સજેનિક પ્લાન્ટ છે. ફોરેનનો કોઈ પણ જનીન લાવીને એની બોડીમાં ઇન્સર્ટ કરો એટલે દરેક કોષના અંદર પછી આવે અને એની અભિવ્યક્તિ થાય. કરેક્ટ. તો સેમ વસ્તુ છે કે જે પ્રોટીનની આપણે વાત કરી કે ધારો કે એક સિમ્પલ એક્ઝામ્પલ સાલ્મોનેલા ટાઇફોઇડનું જે પ્રોટીન છે એનું જનીન કાઢી પ્લાન્ટના કોષમાં મૂકી દો એટલે દરેક પ્લાન્ટના કોષ એનો એ પ્રોટીન બનાવશે. એટલે જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ ખાવામાં ત્યારે એ પ્રોટીન બોડીમાં જશે ને આપણું જે પ્રતિરોધક તંત્ર છે એની અગેન્સ્ટમાં ફાઇટ કરશે. ફાઇટ કેવી રીતના કરશે તો એન્ટીબોડીઝ બનાવી. એકવાર એન્ટીબોડીઝ બની ગઈ એટલે આપણા શરીરમાં રહેવા.
એટલે તો આપણે વેક્સિનનો એકવાર ડોઝ આપીએ પછી લાઈફ પર જોવું નથી પડતું, કારણ કે વેક્સિન એકવાર આપ્યો એટલે પછી એન્ટીબોડીઝ તૈયાર થઈ ગઈ. એકવાર એન્ટીબોડીઝ બોડીમાં છે એટલે પછી લોંગ સમય સુધી રહેવાની. એટલે આ આર્ટિફિશિયલ આપણે કંઈક એડિબલ વેક્સિન્સ એના ઉપર લોટ ઓફ રિસર્ચ ચાલી રહ્યું છે. અને રેબીઝની અગેન્સ્ટમાં કૂતરું કરડે ને જે રેબીઝ થાય છે એના અગેન્સ્ટમાં પણ આપણે હડકવા માટે, અને જો ટોમેટો છે, ટામેટા છે, બટાટા છે, આ બધા એનો ઉપયોગ આપણે સાયન્ટિસ્ટ કરી રહ્યા છે. પણ હજી આ જે છે ને ઓફકોર્સ છેલ્લા તબક્કામાં છે, પણ સ્ટીલ ઇટ હેઝ નોટ કમ ઇન ધ માર્કેટ. 10-1 વર્ષ લાગી શકે, 2, 5, 10 વર્ષમાં માર્કેટમાં આવી જશે, એમાં કોઈ ડાઉટ નહીં. અને બીજું આર્ટિફિશિયલ સીડ છે. એકચ્યુઅલી શું થાય, એક વનસ્પતિ તમે વાવો પછી અમુક એજ પછી એના અંદર પુષ્પો આવે, પછી એના અંદર ફળ બને, ફળ પછી બીજ બને, અને બીજ બી તમે પછી બની જાય એના પછી ભેગા કરો અને પછી સુષુપ્ત અવસ્થામાં જાય. કોઈ પણ વનસ્પતિના બીજ તમે વનસ્પતિ લઈને તરત નાખો તો એ કોઈ દિવસ જર્મિનેટ થવાના નથી, અંકુરિત થવાના નથી. એનો એક સુષુપ્ત અવસ્થા હોય, કોઈકની 15 દિવસ હોય, કોઈકની મહિનો હોય, કોઈકની 6 મહિના હોય. આપણે બિયારણ અને બીમાં આ જ ફેર છે. બિયારણ એટલે શું કે જે હવે ખેતી લાયક થઈ ગયું. ધારો કે ઘઉં આપણે આ વર્ષે વાવ્યા તો એ સેમ ઘઉં તરત જ આપણે વાવણી માટે ના યુઝ કરી શકીએ, એને આપણે સ્ટોર કરીએ, 1 વર્ષ પછી એનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ એની સુષુપ્ત અવસ્થા છે. એ અવસ્થામાં જાય એના પછી જ એનું સારું પ્રોડક્શન આપણને મળે. તો આ એક વસ્તુ છે. તો આમાં શું થાય કે વર્ષો લાગી જાય. હવે શું સાયન્ટિસ્ટે શું કર્યું કે પેશી સંવર્ધન, ટિશ્યુ કલ્ચરની તમે વનસ્પતિનો કોષ લઈ લો, પર્ણનો લો કે પ્રકાંડનો લો કે મૂળનો લો, એક કોષથી અસંખ્ય કોષો બનશે. અને પછી વિવિધ હાર્મોન્સનો ઉપયોગ કરીને, ધારો કે ઓક્સિન છે, જિબરલિન છે, એની આપણે ટ્રીટમેન્ટ આપીએ તો એના અંદર એમ્બ્રિયોઇડ્સ તૈયાર થાય છે, જે આખો બહુકોષીય રચના હતી, જેને આપણે કેલસ કહીએ. એક કોષથી અસંખ્ય કોષોની રચના બની ગઈ લેબોરેટરીના અંદર, પેટ્રી ડિશના અંદર, સંવર્ધન માધ્યમ ઉપર. હવે તમે હાર્મોનનું જ્યારે ટ્રીટમેન્ટ આપો છો તેના અંદર એમ્બ્રિયોઇડ્સનું નિર્માણ થાય. એટલે આપણે ભ્રૂણ કહીએ ને એવા એકદમ પ્રારંભિક અવસ્થાના નાના નાના ભ્રૂણ. એટલે એના ઉપર અસંખ્ય ભ્રૂણ થઈ જાય. એ ભ્રૂણને તમે છૂટા પાડી દો અને પછી એને જેલ દ્વારા ઇન્કેપ્સ્યુલેટ કરી દો. બસ પછી એને સ્ટોર કરો. જ્યારે તમારે જરૂર પડે ઇન્કેપ્સ્યુલેટ કરેલા તમે સોઇલ ઉપર નાખો એટલે જેલ ડિઝોલ્વ થઈ જાય ને અંદર ભ્રૂણ છે એ અંકુરિત થઈ અને મૂળ અને પ્રકાંડ બનાવીને આખા પ્લાન્ટનું નિર્માણ કરે. એટલે કહેવાનું મિનિંગ શું છે કે તમારે પુષ્પની રચના થાય, એનાથી ફળ બને, એનાથી બીજ બને, આ બધાની જરૂર નથી. બધા જ તબક્કા એવોર્ડ થઈ ગયા. સીધા વનસ્પતિનો એક કોષ લો, એનાથી અસંખ્ય કોષની કેલસ રચના બનાવો, એના ઉપર અસંખ્ય ભ્રૂણનું નિર્માણ થશે. એ ભ્રૂણ તમે લઈ અને ઇન્કેપ્સ્યુલેટ કરી દો, લેબોરેટરીમાં મૂકો લો ટેમ્પરેચર ઉપર. જ્યારે જ્યારે તમારે ઉપયોગ કરવો એનો કરી શકો. એટલું જ નહીં, તમે એનો ઉપયોગ તમે ટ્રાન્સપોર્ટ પણ કરી શકો, એક કન્ટ્રીથી બીજી કન્ટ્રીમાં પણ તમે એને મોકલી શકો. કેટલું ઇઝી છે. કેમ કે આ ભ્રૂણ ઇઝીલી અંકુરિત થઈ જશે. બીજ જનરલી થતા નથી. ક્લાઇમેટિક કન્ડિશન્સ એવી હોય કે એવો વાતાવરણ એવું હોય કે ઘણીવાર સીડ્સ અંકુરિત થતા જ નથી. આ કેટલી પોસિબિલિટી છે કે એમ જે આર્ટિફિશિયલ સીડ્સ આપણે કીધા એમાંથી જે ફ્રૂટ્સ કે ફ્લાવર્સ કે જે પણ આપણે જનરેટ કરીએ, ઉગાડીએ, એની ન્યુટ્રિયન્ટ એફિશિયન્સી ચેન્જ થાય એવું શક્ય છે? નહીં, એ પોસિબલ નથી. એનું કારણ શું છે કે ભલે આપણે એક કોષથી અસંખ્ય કોષો બનાવ્યા હોય પણ એનું જનીનિક બંધારણ તો એ જ છે. જનીનિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ભલે ને ભાઈ બહુ કોષીય બને ને અંદર ભ્રૂણ બને, ભ્રૂણના અંદર બી જનીનિક બંધારણ જ છે. એટલે જે જનીનો છે એ જનીનો એના હિસાબથી કામ કરવાના છે. અને શું આ જ મેથડ્સને યુઝ કરીને આપણે સીડલેસ વોટરમેલન છે કે પછી અલગ અલગ બીજા ફ્રૂટ્સ છે? સીડલેસ માટે શું છે કે જુદા જુદા હાર્મોન્સનો ઇનિશિયલ તબક્કા ઉપર યુઝ કરવામાં આવે અને આ હાર્મોન્સનું ટ્રીટમેન્ટ આપવામાં આવે તો શું થાય કે ફલનની ક્રિયા થાય, પર ભ્રૂણ અવસ્થા જે છે, પ્રારંભિક અવસ્થા, એમાં જ એ ભ્રૂણ બધા ડિઝોલ્વ થઈ જાય છે. એટલે જ્યારે ભ્રૂણ જ ખલાસ થઈ ગયા તો પછી બીજ બનવાનો સવાલ જ નથી ને. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે અર્લી આ તબક્કામાં જ ભ્રૂણને ખલાસ કરી નાખવામાં આવે. એટલે એના હિસાબથી સીડલેસ વેરાયટીઝ તૈયાર થતી હોય છે. તમે તમારા લાઈફના ઘણા બધા યર્સ એગ્રીકલ્ચર રિલેટેડ રિસર્ચના આપ્યા છે. સો મોડર્ન ડે એગ્રીકલ્ચર એટલે આપણે કહેવાય કે ડ્રોન ટેકનોલોજીને યુઝ કરીને એગ્રીકલ્ચર કરતા હોય કે ડ્રોનથી પેસ્ટિસાઇડ સ્પ્રેડ કરતા હોય છે કે પછી હાઇડ્રોપોનિક્સ આપણે કહીએ, એક્વાપોનિક્સ છે, ઇવન વર્ટિકલ ફાર્મિંગ. આજકાલ તો વર્ટિકલ ફાર્મિંગ આવી ગયું છે. આ બધી મેથડ્સ કેટલી સક્સેસફુલ છે? એકચ્યુઅલી
વર્ટિકલ ફાર્મિંગ તમને કહી દઉં. હવે એ જે છે ને પર્ટિક્યુલરલી ક્રોપ્સ અથવા તો એવા વનસ્પતિઓ માટે છે કે જેનો લાઈફ પીરિયડ અથવા તો એનો લાઈફ સાયકલ જે છે 6 થી 8 મહિનાનું છે. આજે આપણે કહીએ કે વર્ટિકલ ફાર્મિંગ વૃક્ષોનું કરવું છે તે પોસિબલ નથી. એ પોસિબલ નાના પ્લાન્ટ શું થાય? નાના પ્લાન્ટ એના ઉપર તમારે રેક્સ તૈયાર કરવા પડે, રેક્સના અંદર બધું તમારે બેડ્સ તૈયાર કરવા પડે અને પછી એના ઉપર આપણે ગ્રો કરતા હોઈએ છીએ. જોકે પોસિબલ છે, ધીમે ધીમે એ પણ આવશે, એ ટેકનિક પણ આવશે. હાઇડ્રોપોનિક્સ તો આપણે જોઈએ જ છે કે સીડ સોઇલ વગર કે પાણીના અંદર જ ન્યુટ્રિયન્ટ્સ આપણે એડ કરીએ. ઘણી વાર તમે જોયું હશે કે આપણે શું કહેવાય મની પ્લાન્ટ, લોકો બોટલમાં પાણી લઈને એનો એક છેડો અંદર નાખીને ગ્રો કરતો હોય, બહુ સારી રીતે ગ્રો કરતું હોય છે. એના અંદર થોડાક ન્યુટ્રિયન્ટ્સ તમે ઉમેરતા જાઓ તો એને ગ્રોથ થતી જાય, એને ન્યુટ્રિયન્ટ જોઈએ મળતા રહે. અલ્ટિમેટલી સોઇલમાં ગ્રો કરવાનું બી મેઇન કારણ એ જ છે કે સોઇલના અંદર ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સ હોય તો ડાયરેક્ટ એબ્ઝોર્બ કરી લેતા હોય પાણીના થ્રુ, તો એ કાચ છે. પછી એક્વાફોનિક્સ તમે જુઓ કે કેવું છે, ફિશિસને તમે ચેમ્બરમાં કલ્ચર કરો છો અને પછી એ જ પાણી જે છે તમે ગ્રો બેડ્સ માટે યુઝ કરો છો વનસ્પતિઓમાં. કારણ કે એમાં શું થાય કે ફિશિસનું જે એક્સક્રીશન છે, બોડીથી જે ઉત્સર્જન પદાર્થો હોય કે પછી એનું જે મળ હોય કે જે કંઈ હોય એ બધું નાઇટ્રોજનયુક્ત હોય છે ને, એમોનિયા ને એ ટાઈપનું જ હોય છે. તો એને બેક્ટેરિયા બ્રેક કરીને નાઇટ્રોજનના અને એના કન્ટેન્ટ્સ આપતું હવે વનસ્પતિઓને તો નાઇટ્રેટની બહુ જરૂર છે ને, એટલે એ જ વસ્તુ આગળ યુઝ થતી હોય છે. તો એક આખું સાયકલ તૈયાર થાય છે. તો એ ટેકનિક પણ આવવાની આવી ધીમે ધીમે. એટલે હાઇડ્રોપોનિક છે, એક્વાપોનિક છે, વર્ટિકલ ફાર્મિંગ છે. આજે તો તમને કહું કે બાયો ફાર્મિંગ તૈયાર થઈ ગયું છે. એક્ઝેક્ટલી એનું જે છે તમને કહું, એમાં શું થાય છે કે દવાઓ માટે વનસ્પતિઓનો ઉપયોગ થતો હોય. તમને કહ્યું કે એના ઇન્ગ્રેડિયન્ટ્સ છે, ધારો કે કેલ્કેલોઇડ છે, તો આવી વનસ્પતિઓને લાર્જ સ્કેલ ઉપર ઉગાડવામાં આવે અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાં પછી એનો ઉપયોગ કરવામાં આવે. તો એ પણ એક મોટા પાયા ઉપર આ સાયન્સ આખી નવી ડેવલપ થઈ રહી છે કે ભાઈ મેડિસિન માટે જ આપણે પ્લાન્ટ્સને ગ્રો કરવા અને બલ્કમાં એનો ઉપયોગ જે છે મેડિસિન તૈયાર કરવામાં કરવા. હું આમાં તમારો ઓપિનિયન પૂછવા માગું છું કે આપણે કોઈ એક પ્લાન્ટ સેલ લઈએ કે બેક્ટેરિયલ સેલ લઈએ અને એના જીન્સના સાથે ફેરફાર આપણે કરીએ કે કોઈ વાયરસ લઈએ અને જીનના સાથે ફેરફાર કરીએ, તમને એવું નથી લાગતું કે એક રીતે આપણે આ કુદરતની જે કુદરતી પ્રક્રિયા છે એનો વિરોધ કરી રહ્યા છે અને એમાં છેડખાની કરી રહ્યા છે? 100%. એટલે તો કુદરત કહે ને તું ડાલ મેં પાત એવું છે કે તમે જેટલા સ્ટેપ આગળ વધશો એટલા સ્ટેપ હું આગળ જ છું તમારા. ડેફિનેટલી. પણ એનું શું છે કે આજે મેડિસિન્સનો ઉપયોગ કરીને ઘણું બધું આપણે ક્યોર કરી શક્યા છીએ, એવું નથી. આજે સર્જરી છે કે એક સમય હતો જ્યારે કોઈ ટ્રીટમેન્ટ હતું નહીં તો આપણો લાઈફ સ્પાન બહુ ઓછો હતો. આજે વ્યક્તિ 80 વર્ષ 90 વર્ષ જીવે છે મેડિસિન્સના આધારે. ભલે એની સાઈડ ઇફેક્ટ્સ થતી હોય, ખ્યાલ આવ્યો કે નહીં, પણ એના માટે સાઈડ ઇફેક્ટ્સ થાય એના માટે ફરી દવાઓ છે. પણ ડેફિનેટલી કે એવું નથી કે એલોપેથી આપવાથી આપણે બધું થઈ જાય, એવું કંઈ નહીં. એને સાઈડ ઇફેક્ટ્સ થતા હોય છે અને બીજા રોગો પણ એની સાઈડમાં ઉત્પન્ન થતા હોય છે. તમે આટલા બધા વર્ષ રિસર્ચ સાથે સંકળાયેલા રહ્યા અને તમારા ખુદના પણ મેં જોયું હતું તમારા બાયોડેટામાં 24 કે 25 તમારા સ્ટુડન્ટ્સ હતા, PhD સ્ટુડન્ટ્સ હતા. સો જે નવા રિસર્ચર્સ છે એગ્રીકલ્ચરની ફિલ્ડમાં કે બોટનીની ફિલ્ડમાં, એમના માટે તમારો કોઈ મેસેજ? મારો મેસેજ તો જ છે કે જ્યારે આપણે આયુર્વેદ આપણું સ્ટ્રોંગ પાસું છે ઇન્ડિયાનું અને ધીરે ધીરે એબોલિશ થઈ રહ્યું છે. એનું કારણ છે કે લોકો ઇઝીલી બિલીવ નથી કરતા. હવે સાયન્ટિફિક પ્રૂફ આપણી પાસે નથી. તો એક તમે કહ્યું કે એન્ટીમાઇક્રોબિયલ એક્ટિવિટીઝ જે છે એ તમે મેક્ઝિમમ ઉપયોગ કરો એનો, કે ભાઈ ટ્રાઇબલ્સથી લીધેલું નોલેજ આપણી પાસે છે. હવે તમે ફાઇન્ડ આઉટ કરો કે ભાઈ રોગ થતો એના માટે આ પ્લાન્ટ વપરાય છે, તે રોગ શેના લીધે થાય છે, એના માટે સૂક્ષ્મ સજીવો કયા જવાબદાર છે, અને પછી પ્લાન્ટનો એક્સટ્રેક્ટ કરીને તમે જુઓ કે ભાઈ ખરેખર કિલ થાય છે કે નહીં. ચલો એમાં તમને સફળતા મળી તો પછી તમે જે કહ્યું કે મોલિક્યુલર સ્ટ્રક્ચર જે છે એને સ્ટડી કરો કે એક્સટ્રેક્ટના અંદર શું મોલિક્યુલ્સ છે, ઇન્ગ્રેડિયન્ટ્સ કયા છે ને મોલિક્યુલ. એના માટે HPLC છે, પછી NMR છે, બાયોઇન્ફોર્મેટિક્સનો તમે ઉપયોગ કરીને બધું મોલિક્યુલર સ્ટ્રક્ચરનો અભ્યાસ કરી શકો. અને પેરેલલી તમે જે એના માટે એલોપેથી દવા વપરાય છે એનો પણ ઉપયોગ કરી શકો અને મેચ કરો કે શું થાય છે. આ એક નવું ફિલ્ડ છે અને જ્યારે આ બધામાં આપણને સક્સેસ મળશે તો ઓટોમેટિક લોકોનો વિશ્વાસ જે છે આયુર્વેદ તરફ વધશે. કારણ કે સાયન્ટિફિક પ્રૂફ આપીએ છીએ આપણે કે નહીં કે આ જે છે એ પરફેક્ટ છે. ઇન્ડિયામાં એ રિસર્ચના લગતા કોર્સિસ ડેવલપ થઈ રહ્યા છે? ઇન્ડિયામાં ઘણું બધું રિસર્ચ થાય છે, પણ એકચ્યુઅલી શું થાય છે કે
એક વૈજ્ઞાનિક એવું કહ્યું હતું કે ઇન્ડિયાના અંદર રિસર્ચ એટલે ટ્રાન્સફર ઓફ બોન્સ ફ્રોમ વન ગ્રેવયાર્ડ ટુ અનધર, કે ભાઈ એક કબ્રિસ્તાનમાંથી હાડકાં કાઢી અને બીજા કબ્રિસ્તાનમાં મૂકવા આવ્યું. ને એવું નથી કે બિલકુલ નથી થતું. 30-40% રિસર્ચ બહુ સારા ઇન્સ્ટિટ્યૂટ છે ઇન્ડિયાના અંદર, જે બહુ જ ડિવોશનથી એ લોકો કામ કરે છે અને સારી રિસર્ચ કરે છે. પણ છતાં હજી જે ફોરેન કન્ટ્રીઝમાં થાય છે એના સરખામણીમાં થોડોક આપણે પાછળ પડીએ છીએ, કેમ કે બહુ જ ડિવોશન માંગી લે છે આ વસ્તુ, હાર્ડવર્ક માંગે છે. આજે પણ આપણે શું છે કે કોઈ પણ રિસર્ચ વર્ક કરવું હોય તો આપણે ફોરેનના જે પબ્લિશ્ડ પેપર છે એના ઉપર જ આધાર રાખીએ. અને તમે ધારો કે કહો કે મારે એન્ટી માઇક્રોબિયલનું વર્ક કરવું છે, હું ફોરેનનું રિસર્ચ પેપર વાંચો એટલે તરત મારા મગજમાં એ ઉતરી જાય અને પછી હું એંગલથી જ વધું કે પહેલાં એવું કર્યું ચલો આપણે બી એવી રીતના કરીએ. ખરેખર આપણો નવો એપ્રોચ આવતો જ નથી, પર્સપેક્ટિવ બદલાતો નથી. એટલે પહેલે થિંકિંગ કરીને આપણે નવા એપ્રોચ આપણે પહેલે શોધીએ ને પછી એ એંગલથી આપણે વર્ક કરીએ. આ તો સીધું સચ તમને કહ્યું કે આને પેપર પબ્લિશ કર્યું છે ને આ ટાઈપનું વર્ક, ચલો ભાઈ આપણે વનસ્પતિ ચેન્જ કરીએ અને બીજી વનસ્પતિ આ જ ટાઈપનું વર્ક કરીએ. એટલે પછી આ તો વસ્તુ એ નહીં થઈ ને, આપણો કોઈ નવો એપ્રોચ નહીં આવ્યો આના અંદર. મનોમંથનના જ્ઞાન મંચ પર આવવા બદલ, તમારા આઈડિયાઝ, તમારું રિસર્ચ અને તમારું નોલેજ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કલ્પ. બહુ સરસ એક્ટિવિટીઝ તમે ઉપાડી છે અને સમાજના અંદર એક બહુ ઉપયોગી નીવડશે એવું મને પૂરી ખાતરી છે. થેન્ક યુ. મને બીકે જૈન સર સાથે વાત કરીને ખૂબ જ મજા આવી મિત્રો. આપણે ઘણા બધા અવનવા વિષયો વિશે વાત કરી અને હું એવું વિચારું છું કે તમને પણ એ વિષયો ક્યાંક ના ક્યાંક તમારા જીવનમાં મદદરૂપ થશે. સો મને કમેન્ટ કરીને જણાવજો કે તમને કેવું લાગ્યું, અને ગમ્યું હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, એક બીજી વસ્તુ કે હું મારા જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, જે મારું પર્સનલ અકાઉન્ટ છે અને જે મનોમંથનનું અકાઉન્ટ છે, એના પર હું આવનારા જે ગેસ્ટ હોય એમના વિશે ડાઉટ્સ, એમના વિશે પ્રશ્નો કે એવું બધું મૂકતો આવું છું. તો તમને કોઈ એવો ઇન્ટરેસ્ટ હોય કે તમારા જાણીતામાં કોઈ એવો ગેસ્ટ હોય કે જેને આપણે પોડકાસ્ટ ઉપર ઇન્વાઇટ કરી શકીએ અને એમના સાથે આપણે કન્વર્ઝેશન કરી શકીએ, એમની અવનવી વાતો સાંભળી શકીએ, તો ચોક્કસથી એના પર જણાવજો, મને DM કરજો. અને નવા જે ગેસ્ટ આવશે એના વિશે તમને અપડેટ પણ એ જ અકાઉન્ટ પર મળતું રહેશે. સો મનોમંથનથી કનેક્ટેડ રહો, જોડાયેલા રહો, જોતા રહો. આભાર.